નવીન વારંવાર પોતાની શર્ટના કોલરને આગળ પાછળ કરીને જોઈ રહ્યા હતા, કારણ કે કોલર ઘણો ઘસાઈ ગયો હતો, જેના કારણે સ્પષ્ટ થઈ રહ્યું હતું કે આ શર્ટ જૂનો છે, પરંતુ તેમની પાસે નવી શર્ટ ખરીદવાના પૈસા નહોતા. હવે શું કરવું? આજે મોટા ભાઈ શૈલેન્દ્રના ઘરે જવાનું હતું, કારણ કે તેમની દીકરી કિયારાનો જન્મદિવસ આ વખતે ખૂબ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો હતો. નવીનજીની દીકરી આરુષીએ પોતાનો એક સૂટ સારી રીતે પ્રેસ કરીને ચમકાવી દીધો. ભલે તે સૂટ ઘણો જૂનો થઈ ગયો હતો, છતાં પણ તે એક ગરીબની ઇજ્જતની જેમ ચમકી રહ્યો હતો. આરુષીએ પોતાના નાના બોક્સમાંથી રિપોર્ટ કાર્ડ કાઢીને પોતાના પુસ્તકોની વચ્ચે મૂકી દીધું. તેને પોતે જ સમજાયું નહીં કે આખરે તે જન્મદિવસમાં તેને લઈને કેમ જઈ રહી છે. કદાચ એટલા માટે કે તેનું મન જાણતું હતું કે જ્યારે કોઈ ત્યાં તેની મજાક ઉડાવતા પૂછશે કે હવે તે આગળ શું કરશે, તો તે માત્ર પોતાના સપનાઓ વિશે જ નહીં પણ પોતાની મહેનતનું પરિણામ પણ બતાવી શકશે. નવીનજીએ તેને જોઈ અને ધીમેથી હસ્યા, પરંતુ તેમના હોઠ ધ્રુજી રહ્યા હતા. તે સારી રીતે જાણતા હતા કે શૈલેન્દ્રભાઈના ઘરની ચમક તેમની ગરીબી અને ખરાબ હાલતને સ્પષ્ટપણે દર્શાવશે. તેમ છતાં તેમણે ભારે મને પોતાની દીકરીને કહ્યું, ચાલ બેટા, ક્યારેક ક્યારેક માણસે સંબંધ નિભાવવા પડે છે, ભલે મન ન હોય. તે પાતળી ગલીમાંથી બહાર નીકળતી વખતે આરુષીએ પોતાના પિતાની જૂની ચપ્પલોનો અવાજ સાંભળ્યો, જે દરેક પગલા પર જાણે કહી રહ્યો હતો કે હવે આ ચપ્પલોની પણ ઉંમર થઈ ગઈ છે. બહાર નીકળ્યા તો તુલસી સામે દીવો સળગી રહ્યો હતો. નવીને દૂરથી જ હાથ જોડીને પ્રણામ કર્યા. આરુષી તેની માતા સુધાની તસવીર તરફ જોવા લાગી, જે દરવાજાની અંદર લટકેલી હતી અને તેની નીચે ગલગોટાના સૂકા ફૂલો હતા. માતાનો ચહેરો તો હંમેશની જેમ શાંત હતો, પણ આજે આરુષીને એવું લાગી રહ્યું હતું કે જાણે તેની માતા પૂછી રહી હોય કે શું એકવાર ફરીથી બેઇજ્જત થવા માટે જઈ રહી છે. બસ સ્ટેન્ડ સુધી ચાલતા રસ્તામાં સારી ખાણીપીણીની વસ્તુઓની સુગંધ આવી રહી હતી અને રસ્તા પરથી ધનવાન લોકો પોતાની ગાડીઓ કોઈ પણ ખચકાટ વગર ધૂળ ઉડાવતા લઈ જઈ રહ્યા હતા. ત્યારબાદ બસ આવી. તે બંને પિતા પુત્રી બસમાં ચડી ગયા. નવીને ખિસ્સામાં હાથ નાખ્યો, કેટલાક સિક્કા ગણ્યા અને પછી 2 ટિકિટ ખરીદી લીધી. આરુષી બારી પાસે બેસી ગઈ. તેણે પોતાના પિતાના હાથોને જોયા, જેમની આંગળીઓ મોટરસાયકલના ઓજારોના તેલથી હવે જાણે હંમેશા માટે કાળી થઈ ગઈ હતી. આ એ જ હાથ હતા જે તેના વાળ બનાવતા, તાવ વખતે માથાને સ્પર્શતા અને રાત્રે જ્યારે તે ઊંડી ઊંઘને કારણે પુસ્તકો પર જ માથું રાખીને સૂઈ જતી ત્યારે તેને પ્રેમથી જગાડી દેતા. શૈલેન્દ્રનો બંગલો એક આલીશાન સોસાયટીમાં હતો, જ્યાંનું દરેક ઘર અંદરથી કોઈ મહેલની જેમ ઝળહળતું હતું. મોટા મોટા લોખંડના ગેટ હતા અને સાથે બગીચો પણ હતો. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા તો જોયું કે આખું ઘર એવી રીતે સજાવાયું હતું કે જાણે આજે દિવાળી હોય. ચારે બાજુ રંગબેરંગી લાઇટો ઝગમગી રહી હતી. અંદરથી હસવા અને ગાવા વગાડવાના જોરજોરથી અવાજો આવી રહ્યા હતા. નવીન થોડા પળ માટે દરવાજાની બહાર જ ઊભા રહ્યા. સિક્યોરિટી ગાર્ડે તે બંનેને ઉપરથી નીચે સુધી જોયા, જાણે પૂછી રહ્યો હોય કે શું ભૂલથી અહીં આવી ગયા છો કે પછી ખરેખર તમને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આરુષીએ પોતાના પિતાનો હાથ ધીમેથી પકડી લીધો. તેણે અનુભવ્યું કે નવીનના હાથ પરસેવાથી ભીંજાઈ રહ્યા હતા. અંદર આરસપાળનું ફ્લોરિંગ હતું, જેના પર ચાલતી વખતે તેમને પોતાના પગ ખૂબ ગંદા લાગી રહ્યા હતા. આસપાસની દિવાલો પર એવું લાગી રહ્યું હતું કે જાણે સોનાનું ફ્રેમ કરાવ્યું હોય અને કાચનું ઝુમર તો આખો હોલને ઘેરી રહ્યું હતું. સાથે જ મોટું મંદિર પણ બનેલું હતું, જેમાં ભગવાનની મોટી મોટી મૂર્તિઓ રાખેલી હતી અને સામે ચાંદીની થાળીમાં દીવો સળગી રહ્યો હતો. આખા ઘરમાં અગરબત્તીની નહીં પણ રૂપિયા પૈસાની સુગંધ ફેલાયેલી હતી. આ બધું જોઈને નવીનને પોતાના ઘરનું માટીનું આંગણું, ચૂલાની કાળી રાખ અને તે વરસાદમાં ટપકતી છત યાદ આવી ગઈ. રેણુતાઈએ સૌથી પહેલાં આરુષીને જોઈ. તે સમયે મોંઘી બનારસી સાડી પહેરેલી હતી અને ગળામાં લાંબા 2 ભારે હાર હતા અને હાથ જાડા સોનાના કંગનોથી ભરેલા હતા. કપાળ પરની બિંદી એટલી મોટી હતી કે જાણે બધાને ખબર પડી ગઈ હોય કે તે જ અહીંની રાણી છે. તેમણે હસીને તે બંનેનું સ્વાગત કર્યું, પણ તે સ્મિત દેખાડાથી ભરેલું હતું. અરે નવીન, આખરે આવી જ ગયા તમે લોકો, તેમણે એવું કહ્યું જાણે તેમને તે લોકોના આવવાની અપેક્ષા નહોતી. પછી આરુષી તરફ જોઈને બોલ્યા, ઓહો, તો તારી દીકરી તો ઘણી મોટી થઈ ગઈ. એ જ જૂનો સૂટ પહેરીને ચાલી આવી. ચાલ, કોઈ વાત નહીં, ગરીબ લોકો સાદા કપડામાં જ સારા લાગે છે. આ સાંભળીને ત્યાં જે સંબંધીઓ હતા તે બધા હસી પડ્યા. આરુષીએ પોતાનું માથું ઝુકાવી લીધું, પણ તેના અંદર કંઈક ખૂંચી રહ્યું હતું. શૈલેન્દ્ર સોફા પર બેઠેલા મહેમાનોથી ઘેરાયેલા હતા. તેમનો અવાજ ઊંચો હતો. એવું લાગી રહ્યું હતું કે જાણે આ ઘર નહીં પણ આખા પરિવારનું નસીબ પર તેમની બંધ મુઠ્ઠીમાં હોય. નવીને આગળ વધીને પોતાના ભાઈના પગ સ્પર્શ્યા. શૈલેન્દ્રએ આશીર્વાદ આપતા હાથ તો મૂક્યો, પણ તરત જ પાસે રાખેલા એક મખમલી રૂમાલથી પોતાના હાથની આંગળીઓને લૂછી લીધી. આ નાનકડી હરકત કદાચ ત્યાં કોઈ બીજાએ જોઈ ન હોય, પણ આરુષીએ જોઈ લીધી હતી. તેને લાગ્યું કે જાણે કોઈએ તેના પિતાની આખી જિંદગીને ગંદકી સમજીને ખંખેરી દીધી હોય. નવીને કંઈ કહ્યું નહીં. તેમણે બસ ચહેરા પર હળવું સ્મિત સજાવી લીધું.
જે બેઇજ્જતીથી પાતળું અને મજબૂતીથી ભરેલું સ્મિત હતું. ડાઇનિંગ હોલમાં જાત જાતના પકવાનોની કતારો સજેલી હતી. લાંબી લાંબી મેજો હતી જેના પર એકથી એક ખાવાની વસ્તુઓ રાખેલી હતી અને એકથી એક મીઠાઈઓ પણ. આરુષિએ આટલી બધી ખાણીપીણીની વસ્તુઓને આજ પહેલાં ક્યારેય એકસાથે નહોતી જોઈ. તેને યાદ આવ્યું કે સવારે તેણે ઘરમાં માત્ર સૂકી રોટલી અને ડુંગળી ખાધી હતી, જેના પર તેના પિતાએ હસીને કહ્યું હતું કે અરે આજે રાત્રે તો બહુ મોટી દાવત છે. પણ જ્યારે તેણે પ્લેટ હાથમાં પકડી તો લાગ્યું કે ભૂખ અચાનક ગાયબ થઈ ગઈ હોય. તેને લાગી રહ્યું હતું કે જાણે તેના દરેક કોળિયા પર કોઈની નજર ટકેલી હોય કે આખરે તે કેટલું ખાશે અને કયા અધિકારથી ખાશે. શું બદલામાં કંઈક સારું આપીને પણ જશે? કિયારા, શૈલેન્દ્રની દીકરી, પોતાની સહેલીઓની વચ્ચે ઊભી હતી. તેણે આ વખતે એક ચમકદાર ડ્રેસ પહેરેલો હતો અને તે મોબાઈલથી સતત તસવીરો લઈ રહી હતી. આરુષિને જોતા જ તેણે પોતાનું નાક સંકોચી લીધું અને ભ્રમર ચડાવી. અરે આરુષિ, તું પણ આવી ગઈ. તેણે પોતાના અંદાજમાં અંગ્રેજી ભરેલા શબ્દોને સામેલ કરીને કહ્યું. પાપા તો કહી રહ્યા હતા કે તું તો ખૂબ વાંચે છે. તેના અવાજમાં આરુષિની તારીફ ઓછી અને મજાક ઉડાવવાનો ભાવ વધારે હતો. આરુષિએ ખૂબ જ નમ્રતાથી કિયારાને નમસ્તે કર્યું. કિયારાએ તેના પુસ્તકોવાળા બેગ પર નજર નાખી અને હસતા હસતા બોલી, મારા બર્થડેના દિવસે પણ તું પુસ્તકો લઈને આવી છે. સાચું કહું છે કોઈએ, ગરીબો પાસે આ સિવાય બીજું કોઈ કામ નથી હોતું. નવીને વાત બદલવા માટે પૂછ્યું. અને કિયારા બેટા, હવે આગળ ભણતર વિશે શું વિચાર્યું છે? ત્યારે રેણુજી ખૂબ જ ગર્વથી બોલી, અમારી કિયારા તો અમેરિકા જશે ફેશન મેનેજમેન્ટનો કોર્સ કરવા માટે. તમને લોકોને ખબર છે ત્યાં સારા સારા લોકોને પણ એડમિશન નથી મળતું. પણ જો ઉપરવાળાની કૃપા હોય અને શૈલેન્દ્રજીની એટલી ઓળખાણ હોય તો પછી અમારા માટે કોઈ મુશ્કેલી જ નથી. આ કહેતા તેમણે આરુષિ તરફ નજર નાખી અને જાણે તુલનાની તલવાર ધીમેથી બંનેની વચ્ચે ઊભી કરી દીધી હોય. ત્યારે ત્યાં એક સંબંધીએ પૂછ્યું, અને આ આરુષિ શું કરશે? હોલનો અવાજ અચાનક હળવો થઈ ગયો. કેટલાક લોકોના મનમાં જિજ્ઞાસા હતી, પણ કેટલાક લોકો આ વાતમાં પોતાનું મનોરંજન શોધી રહ્યા હતા. આરુષિએ પોતાના પિતા તરફ જોયું. નવીને દીકરીની આંખોમાં હળવો ડર જોયો, પણ તેનાથી વધારે હિંમત નવીને માથું હલાવીને આરુષિને બોલવાની હિંમત આપી. આરુષિએ કસીને તે થેલાને પટ્ટો પકડ્યો અને ધીમેથી બોલી, હું ડૉક્ટર બનવા માગું છું અને મેડિકલની તૈયારી કરી રહી છું. આગળ જતાં હું હૃદયરોગ વિશેષજ્ઞ બનવા માગું છું. તેના શબ્દોમાં ઘમંડ નહોતો, પણ એક સપનું હતું. પણ તેના સપનામાં બધાની સામે આવતા જાણે લોકોને હસવાનું કારણ મળી ગયું. પહેલાં હળવું હાસ્ય અને પછી રેણુજીનો જોરદાર અટ્ટહાસ્ય સંભળાયો અને પછી તે બધા જ અવાજમાં ભળી ગયા. ડૉક્ટર, રેણુતાઈએ શબ્દોને લાંબો ખેંચ્યો. આ તેની તારીફ નહોતી પણ મજાક બની ગયો હતો. અરે, આને ખબર પણ છે કે ડૉક્ટર બનવામાં કેટલા લાખ રૂપિયા લાગે છે? ખબર છે? પુસ્તકો, કોચિંગ, હોસ્ટેલ ફીસ, કેટલું બધું હોય છે. આ કોઈ સરકારી સ્કૂલની પરીક્ષા નથી કે રાત્રે ફાનસ સળગાવીને વાંચી લીધું અને બસ સવારે બની ગઈ ડૉક્ટર. શૈલેન્દ્રએ ધીમા હાસ્ય સાથે કહ્યું. સપના તો સારા છે, પણ દરેક માણસે પોતાની ઓકાત પણ જોઈ લેવી જોઈએ. આ સાંભળીને નવીનનો ચહેરો ઉતરી ગયો. તેમણે ચાહ્યું કે તે કંઈક કહે, પણ શબ્દો જાણે ગળામાં જ અટકી ગયા. આરુષિનું મન થયું કે તે પોતાનું રિઝલ્ટ કાઢીને બતાવે, પણ કિયારાએ પહેલાં જ આગળ વધીને તે કાગળ લઈ લીધો. અરે, આટલા સારા નંબર! તેણે આશ્ચર્ય બતાવ્યું, પણ હસીને બોલી, પણ શું ફાયદો? નંબરોથી તો કંઈ નથી થતું. મેડિકલ કોલેજમાં તો અંગ્રેજી બોલવી પડે છે, મોટા મોટા લોકોથી મળવું પડે છે અને કોન્ફિડન્સ પણ જોઈએ. કોઈ પણ દર્દી ત્યારે જ ભરોસો કરે છે જ્યારે ડૉક્ટરનો પરિવાર પણ સારો હોય છે. ત્યારે એક સંબંધીએ પાછળથી કહ્યું, હા, ગરીબ ઘરની છોકરી માટે તો નર્સિંગનો કોર્સ જ ઠીક છે. બીજાની સેવા પણ કરીશ અને ખર્ચો પણ ઓછો થશે. ત્યારે કોઈએ બીજાએ કહ્યું, અરે, આટલું બધું પણ કેમ કરવું? ગ્રેજ્યુએશન પૂરું કર અને છોકરીના લગ્ન કરાવી દે. ગરીબ છોકરીઓને વધારે ભણાવવા લખાવા ન જોઈએ, નહીં તો પછી લગ્નો પણ નથી થતા અને વગર વાત હવામાં ઉડવા લાગે છે. આ દરેક વાત આરુષિના મનમાં ગાંઠ બનતી ગઈ. તેણે પોતાની માતાની ખાંસી યાદ આવી, હોસ્પિટલની બહાર પિતાની બેચેન આંખો યાદ આવી અને તે રાત યાદ આવી જ્યારે પૈસા ન હોવાને કારણે તેની માતાની સારવાર ટળી ગઈ હતી. તે જ રાત્રે તેણે પોતાના માતાના ઠંડા હાથને પકડીને મનમાં પ્રતિજ્ઞા લીધી હતી કે એક દિવસ તે કોઈ ગરીબની માતાને માત્ર એટલા માટે મરવા નહીં દે કે ઘરમાં પૈસા નહોતા. પણ આજે આ લોકો તેના સપનાને કચરો સમજીને તેજી ધંધિયા ઉડાવી રહ્યા છે. તેણે જેમ તેમ પોતાના આંસુઓને રોક્યા, કારણ કે અહીં બધાની સામે રડવું એટલે તેમનું મનોરંજન વધારવું હતું. નવીને આખરે ધીમા અવાજે કહ્યું, આરુષિ, મારી દીકરી ખૂબ મહેનત કરે છે. ભૈયા, જો ભગવાને ચાહ્યું તો કોઈને કોઈ રસ્તો જરૂર નીકળશે.
શૈલેન્દ્રએ તેની તરફ જોયું અને ઘૂરતા કહ્યું, હા, નવીન, ભગવાન પણ તેની જ મદદ કરે છે, જેની પાસે પહેલાથી કંઈક હોય છે. તારી દુકાનમાંથી ભલા તું કેટલું કમાઈ લેશે? દિવસભરમાં 200-300 રૂપિયા. જો બની પણ જાય તો તેનાથી શું થશે? મોટા આવ્યા ડૉક્ટર બનાવવા ચાલ્યા છે. કાલે જ્યારે છોકરીની ફીસ નહીં ભરી શકીશ ને, તો તેનું આખું વર્ષ ખરાબ કરીને આ રાખી દઈશ. પછી લોકો શું કહેશે? આ સાંભળીને નવીને માથું ઝુકાવી લીધું. તેને લાગ્યું કે જાણે તેની ગરીબી માત્ર ખિસ્સામાં નહીં પણ બધાની આંખોમાં પણ લખાયેલી છે. રેણુતાઈએ આરુષિના ખભા પર હાથ મૂક્યો, પણ તે હાથ પ્રેમથી ભરેલો નહીં પણ બોજથી ભરેલો હતો. જો આરુષિ બેટા, ખોટું ન લગાડતી, અમે મોટા છીએ એટલે જ તો તને સમજાવી રહ્યા છીએ. દરેક સપનું સારું નથી હોતું. અમીરોના સપના અમીરો પર જ સારા લાગે છે. તારા પિતા સીધા માણસ છે પણ ખૂબ જ ભાવુક પણ છે. તું તો કમસે કમ સમજદાર બન, ઘરને સંભાળ અને કોઈ નાનો મોટો કોર્સ કરી લે અને પછી લગ્ન કરી લે. કમસે કમ પોતાના પિતાના ખભાઓનો બોજ તો ઉતારીશ. આ તારા પિતાની ખુશી અને દરેક છોકરીનું સાચું સુખ પણ આ જ હોય છે. આરુષિને ધીમેથી પોતાનો ખભો છોડાવ્યો. ત્યાં બેઠેલા તેના વૃદ્ધ દાદાજી મિત્ર વિશ્વનાથજી ચૂપચાપ બધું જોઈ રહ્યા હતા. તેમની આંખો ધૂંધળી હતી પણ તેમાં અનુભવની ઊંચાઈ હતી. તેમણે તરત કહ્યું, જ્ઞાન પર ક્યારેય કોઈનો અધિકાર નથી હોતો. પણ તે બધા લોકોના અવાજમાં તેમનો અવાજ દબાઈ ગયો. શૈલેન્દ્રએ હસીને વિષય બદલી દીધો. અરે છોડો અંકલજી, આ તો બાળકો છે, મોટા મોટા સપના જોઈ લે છે. પછી તેમણે પોતાના નોકરને કહ્યું કે બધાને મીઠાઈ આપવામાં આવે અને તેને લાગ્યું કે જાણે તેના સપના પર પણ કોઈએ ચાંદીનો વરખ ચડાવીને તેને મજાકની તાળીમાં મૂકી દીધો હોય. તે ધીમેથી પાછળ હટી ગઈ. બાલ્કનીમાં આવીને આરુષિએ ઊંડો શ્વાસ લીધો. બહાર લોન રંગીન લાઇટોથી ઝગમગી રહ્યું હતું. ત્યારે તેને દૂર ક્યાંકથી મંદિરની આરતી અને ઘંટડીઓના અવાજ સંભળાયા. તેણે પોતાની આંખો બંધ કરી લીધી અને આંસુઓને પાપણોથી નીચે રોકવા લાગી. ત્યારે નવીન તેની પાસે આવ્યા. તેમને થોડા પળ સુધી કંઈ કહ્યું નહીં. પિતા પુત્રીની વચ્ચે અવારનવાર શબ્દોની જરૂર હોતી નથી, કારણ કે દુઃખનું લોહી એક જ નસોમાં વહે છે. નવીને ધીમેથી પૂછ્યું, તને ખોટું લાગ્યું બેટા? અને આરુષિએ માથું હલાવ્યું. નહીં, તેણે બસ કહ્યું, પાપા, શું ખરેખર ડૉક્ટર બનવા માટે અમીર જન્મવું જરૂરી છે? નવીને તેના પ્રશ્નને સાંભળ્યો અને જાણે અંદર કંઈક તૂટી ગયું. તે ઈચ્છતા હતા કે તરત કહી દે કે ના બેટા, ભગવાન ન્યાયપ્રિય છે અને પૈસા નહીં પણ મહેનતથી બધું મળે છે. પણ સત્ય એ હતું કે તેમણે જીવનમાં જોયું હતું કે મહેનત અવારનવાર અમીરોના રસ્તેથી થઈને પસાર થાય છે અને ગરીબોની કમર તોડી નાખે છે. તેમ છતાં તે પોતાની દીકરીને નિરાશ કરવા માંગતા નહોતા. તેમણે તેના માથા પર હાથ ફેરવતા કહ્યું, તું બસ પોતાના મનને ક્યારેય હારવા ન દેતી. પૈસા રસ્તા ખરીદી શકે છે પણ મંજિલ સુધી ચાલનારા પગ ક્યારેય નથી ખરીદી શકતા. આરુષિએ પોતાના પિતાના ચહેરા પર થાક જોયો. આંખોની નીચેની ઊંડી રેખાઓ, કપાળ પર પરસેવાની પરત અને સ્મિતમાં છુપાયેલી તકલીફ. તે જાણતી હતી કે જે અપમાન તેને મળ્યું છે તેનાથી અનેક ગણું વધારે તેના પિતાને પણ મળ્યું છે. કારણ કે કોઈ ગરીબ પિતાની સામે તેની સંતાનનું સપનું નાનું કહેવાય તો તે ચોટ સીધી તેમની આત્મા પર લાગે છે. આરુષિએ તે કાગળ થેલીમાં રાખ્યો અને મનોમન કહ્યું, હું નહીં હારું અને આજની આ મજાકને યાદ રાખીશ. બદલા માટે નહીં પણ આગળ વધવા માટે. જે જોશ તે જોઈને તેના માટે. ત્યારે અંદરથી અવાજ આવ્યો કે બધા લોકો ફેમિલી ફોટો માટે આવી જાઓ. નવીનજી અને આરુષિને પણ બોલાવવામાં આવ્યા પણ તેમને સૌથી પાછળ ઊભા રાખવામાં આવ્યા. સામે શૈલેન્દ્ર, રેણુ અને કિયારાની સાથે બાકીના અમીર સંબંધીઓ ફેન્સી કપડામાં બેઠા હતા. ફોટોગ્રાફરે કહ્યું, હસો. આરુષિએ જોયું કે તેના પિતાએ હસવાની કોશિશ કરી પણ તેમની આંખોમાં સ્મિત નહોતું. તેને લાગ્યું કે આ તસવીર આવનારા વર્ષોમાં દિવાલ પર લાગશે અને લોકો કહેશે કે કેટલી ખુશાલ ફેમિલી છે. પણ કોઈએ પણ આ તસવીરની પાછળ છુપાયેલા ભેદભાવ, તૂટેલા સ્વાભિમાન અને તિરાડોની દિવાલો નહીં દેખાય. જમ્યા પછી જ્યારે જવાનો સમય થયો તો રેણુતાઈએ વધેલી મીઠાઈનો ડબ્બો નવીનને આપ્યો. લઈ જાઓ આને, આરુષિ ખાઈ લેશે. ભલે તેમણે સામાન્ય રીતે કહ્યું પણ તે સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે તેમના પર ઉપકાર કરી રહી છે. નવીનજીએ ડબ્બો લેવાની ના પાડી, કારણ કે ગરીબ માણસ ક્યારેક ક્યારેક અપમાન અને એટલા માટે સહન કરી લેશે કે ઘરમાં બાળકોને ખુશી મળી જાય. ઘરેથી બહાર નીકળતી વખતે શૈલેન્દ્રએ નવીનને રોકીને કહ્યું, સાંભળ, તારી છોકરીને વધારે હવામાં ન ઉડાવ. કાલે જો સપના તૂટશે તો પછી દુઃખ પણ તને થશે. અને હા, અમારા નામ પર કોઈ ઉધાર ન લઈ લેતો, સમજ્યો? અમારી ઇજ્જત બનેલી રહેવી જોઈએ. નવીને કહ્યું, તમે ચિંતા ન કરો ભૈયા. તેમણે હિંમત એકઠી કરીને એવું કહ્યું તો પણ અંદરથી બધું વેરવિખેર થઈ ગયું હતું. અને આરુષિએ પોતાના કાકાના ચહેરાને છેલ્લી વાર જોયો. તેને સમજ આવી ગયું કે અમીરી માત્ર પૈસાથી નથી બનતી. ક્યારેક ક્યારેક તે મનની ચારે બાજુ બનેલી ઊંચી દિવાલ પણ હોય છે. પાછા ફરતી વખતે બસમાં ભીડ હતી. નવીનજી ઊભા રહ્યા. આરુષિને બારી પાસે સીટ મળી ગઈ હતી. તેણે મીઠાઈનો ડબ્બો ખોળામાં રાખ્યો પણ ખોલવાની ઈચ્છા ન થઈ. તે જોઈ રહી હતી કે રસ્તા પર કેટલાક લોકો ગાડીઓમાં સુરક્ષિત જઈ રહ્યા હતા તો કેટલાક પગપાળા ચાલી રહ્યા હતા. તેને લાગ્યું કે આ ભારત દેશ માત્ર તહેવારો
અને રંગોનો દેશ નથી. આ તે સપનાઓનો પણ દેશ છે જેને જન્મ થતાં પહેલા જ જાતિ અને માણસના જેન્ડરના ત્રાજવે તોડી દેવામાં આવે છે. ઘરે પહોંચીને નવીનજીએ દરવાજો ખોલ્યો તો અંધારું હતું. આરુષિએ માતાની તસવીર સામે દીવો સળગાવીને મીઠાઈનો ડબ્બો મૂક્યો. નવીને આશ્ચર્યથી પૂછ્યું, ખાઈશ નહીં? તે બોલી, પહેલા માને. થોડીવાર પછી તેણે ધીમેથી પોતાની માતાને કહ્યું, આ સપનું ખરેખર બહુ મોટું છે તો તેના માટે મારે પોતાને પણ મોટી બનાવવી પડશે. આ સાંભળીને નવીનની આંખો ભરાઈ આવી. તે રાત્રે આરુષિએ પોતાની પુસ્તકો કાઢી અને ફાનસ સળગાવી લીધું. બહાર ગલીમાં કૂતરા ભસી રહ્યા હતા. નવીને કહ્યું કે થાકી ગઈ બેટા, સૂઈ જા. આરુષિએ પાનું પલટાવ્યું અને કહ્યું, પાપા આજે ઊંઘ નહીં આવે. તે લોકોનું હાસ્ય સંભળાય છે. વાંચીશ તો કદાચ માનો અવાજ સંભળાય. નવીન ચૂપચાપ ખાટલા પર બેસી ગયા. તેના રૂમમાં ગરીબી હતી, તૂટેલા વાસણો હતા અને ભેજ હતી. પણ તે રાત્રે ત્યાં એક સંકલ્પ પણ જન્મ લઈ રહ્યો હતો. નવીને પોતાની પત્ની સુધાની તસવીર તરફ જોઈને મનોમન તેની પાસે માફી માંગતા કહ્યું કે આજે હું આપણી દીકરીને દુનિયાની મજાકનું પાત્ર બનવાથી બચાવી ન શક્યો. પછી એક નજર આરુષિ પર નાખી, જેની નજર પુસ્તક પર હતી અને પીઠ સીધી હતી. તે આ વખતે માત્ર તેમની દીકરી નહોતી લાગી રહી. તે તમામ ગરીબ દીકરીઓની એક ખામોશ અવાજ હતી જેને કહેવાયું હતું કે તેમની જગ્યા માત્ર રસોઈમાં કામ કરવા અથવા સમજૂતી કરવા માટે જ છે. નવીને મનોમન ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન, ભલે તું મારી ઉંમર ઓછી કરી દે, પણ મારી દીકરીને ખૂબ હિંમત આપજે. જેમ જેમ આરુષિ વાંચતી ગઈ તેની આંખોની સામે આજનું દ્રશ્ય ફરતું ગયું. કાકાનું હાસ્ય, રેણુની વાતો અને શૈલેન્દ્રની ઠંડી સલાહ. તેણે પોતાના અંદર ઉડતા અપમાનને નફરત બનવાથી રોક્યો અને તેને મહેનતનો બદલાવાનો નિર્ણય લીધો. તેને ખબર હતી કે રસ્તો લાંબો હશે, ફીસ ખૂબ ભારે હશે, સમાજ પણ નિર્દયી હશે અને દરેક વળાંક પર ગરીબી તેના પગમાં સાંકળ નાખવાની કોશિશ કરશે. તેમ છતાં તેણે કલમ ઉઠાવી અને કોપીના પહેલા પેજ પર લખ્યું, ડૉક્ટર આરુષિ નવીન કટિયાર. સવારે જ્યારે મંદિરની ઘંટડી સંભળાઈ તો નવીન ત્યાં સુધી સૂતા નહોતા. આરુષિ ખાટલા પર પુસ્તક ખુલ્લું છોડીને થાકથી ઝૂકેલી હતી. તેની આંગળીઓ પાના પર ટકેલી હતી. નવીને ધીમેથી પુસ્તક બંધ કર્યું, ફાનસની જ્યોત ધીમી કરી અને દીકરીના ચહેરાને જોયો. રાતની ચોટ તેના કપાળ પર શાંત થઈને બેઠી હતી. તે વિચારવા લાગ્યા કે બાળકો અપમાનને જલ્દી ભૂલી જાય છે કે પછી તેને આખી જિંદગીની દિશા બનાવી લેશે. તેમને ડર હતો કે આરુષિનું સપનું ક્યાંક તેના ખભાઓનો બોજ ન બની જાય. નહાઈ ધોઈને તે તુલસી પાસે આવીને બેસી ગયા. આંખોની સામે મોટા ભાઈનો આળસપાણનું ઘર નહીં પણ પોતાના બાળપણનું કાચું આંગણું પાછું આવ્યું. તે જ ઘર જ્યાં પિતા રામદાસ કટિયાર સવારે દુકાને જતા હતા અને બંને દીકરાઓના માથા પર પ્રેમથી હાથ ફેરવતા હતા. શૈલેન્દ્ર મોટા હતા, સ્વભાવમાં તેજ અને હિસાબ કિતાબમાં જાણતા હતા. નવીન નાના હતા અને ચૂપ રહેતા હતા, પણ ભણવામાં એટલા સારા હતા કે માસ્ટરજી કહેતા હતા કે આ છોકરો મોટો થઈને ઓફિસર બનશે. ત્યારે કોઈએ નહોતું વિચાર્યું કે એક દિવસ બંને ભાઈઓની વચ્ચે પેસો એક ઊંચી દિવાલ ઊભી કરી દેશે. રામદાસની કરિયાણાની નાની દુકાન હતી પણ મન મોટું હતું. તે હંમેશા કહેતા હતા કે ઘરની સાચી મૂડી તિજોરીઓમાં નહીં, બાળકોના સંસ્કારોમાં હોય છે. નવીન રાત્રે ફાનસની નીચે ગણિતના દાખલા ગણતા અને માતા લીલાદેવી તેના માટે ચા બનાવી લાવતી. શૈલેન્દ્ર દુકાન પર બેસતા શીખી રહ્યા હતા અને ગ્રાહકોની આંખો જોઈને ભાવ વધારતા પણ હતા. પિતા હસતા કહેતા, વેપારમાં ચતુરાઈ ઠીક છે પણ ક્યારેય કોઈની સાથે અન્યાય ન કરવો. શૈલેન્દ્ર માથું હલાવી દેતા. પણ નવીને જોયું હતું કે તેના ભાઈની આંખોમાં લાલચ ચમકતી હતી જે ઈમાનદારીથી મોટી હતી. નવીનને ઇન્ટરમીડિયેટમાં જિલ્લામાં બીજું સ્થાન મળ્યું. તે દિવસે ઘરમાં શીરોપુરી બની ગઈ. પાડોશીઓને પણ શુભેચ્છાઓ આપવામાં આવી. પિતાજીએ પહેલીવાર કહ્યું કે તેને ભણવા માટે બનારસ મોકલશે. નવીને સપનામાં પોતાને કોલેજના મોટા બરામદામાં ચાલતા જોયા, પણ તે જ વર્ષે પિતાજીની પક્ષાઘાત થયો. દુકાન બંધ થઈ ગઈ, ખર્ચ વધવા લાગ્યું અને શૈલેન્દ્રએ કહ્યું કે ભણતર પછી પણ થઈ જશે, પહેલાં ઘર સંભાળવું પડશે. નવીને કોઈ પણ ફરિયાદ વગર પુસ્તકો પોતાના બોક્સમાં મૂકી દીધી. તેને લાગ્યું કે આ બલિદાન થોડા સમય માટે છે, પણ ગરીબીમાં સ્થાયી દુઃખ પણ અવારનવાર સ્થાયી કિસ્મત બની જાય છે. શૈલેન્દ્રએ દુકાનની જવાબદારી સંભાળી પણ હિસાબની ચાવી પોતાની પાસે રાખી. નવીન સવારથી રાત સુધી બધો માલ ઢોળતા, ગ્રાહકોને સામાન આપતા, પિતાની દવા લાવતા અને માતાની સેવા કરતા. ધીમે ધીમે દુકાન વધવા લાગી. પછી શહેરના બજારમાં બીજી દુકાન ખુલી. શૈલેન્દ્રએ કહ્યું, બધું પરિવારનું છે. નવીને ભરોસો કરી લીધો, કારણ કે ભાઈ પર શંકા કરવી તેને પાપ લાગતું હતું. પણ જ્યારે પિતાજીનું મૃત્યુ થયું અને સંપત્તિના કાગળો નીકળ્યા તો નવીને જોયું કે મોટાભાગની સંપત્તિ શૈલેન્દ્રના નામે થઈ ચૂકી હતી. તેણે જણાવ્યું કે પિતાજીએ પોતે જ એવું કર્યું. લીલાદેવી ચૂપ રહી. કદાચ તેમને પણ સાચું બોલતા ડર લાગતો હતો. માતાના મૃત્યુ પછી ઘરનું આંગણું જાણે પોતાની આત્મા જ ગુમાવી ચૂક્યું હતું. નવીને પૂછવા ચાહ્યું કે તેને તેનો હિસ્સો કેમ ન મળ્યો, પણ શૈલેન્દ્રએ સંબંધીઓની સામે કહ્યું કે તને તો અમે પાળ્યો છે, તારે આખરે કાગળોની શું જરૂર હશે, હું છું ને. આ વાતથી નવીન ભિખારી બની ગયો. તે સમજી ગયો કે જે અધિકારને માંગવો પડે તે સંબંધોમાં પહેલાં જ મરી ચૂક્યો હોય છે. નવીને ઘરને છોડી દીધું અને જૂની ગલીમાં એક તૂટેલી દુકાન ભાડે લઈ લીધી.
આ દુકાનમાં તેણે સાયકલ રિપેરિંગનું કામ શરૂ કર્યું અને ધીમે ધીમે તેનું નામ નવીન મિસ્ત્રી પડી ગયું. સુધા તેના જીવનમાં ખુશીઓથી બહારની જેમ આવી. શ્યામ ચહેરો, મોટી આંખો, લગ્ન સાધારણ રીતે થયા. તેમ છતાં નવીનને લાગ્યું કે જાણે તેના સુના જીવનમાં દિવાળીનો તહેવાર આવી ગયો હોય. સુધાએ ક્યારેય તેને ગરીબીનો ટોણો ન માર્યો. તે કહેતી કે ઘરની દિવાલો નાની હોય તો શું થયું, મનમાં તો જગ્યા મોટી હોવી જોઈએ. સુધાના હાથની રોટલીમાં ઘી ઓછું હતું, પણ પ્રેમ એટલો કે ભૂખ તેના પ્રેમ અને પોતાનાપણાથી શાંત થઈ જતી હતી. જે દિવસે આરુષી જન્મી તે દિવસે પહેલીવાર નવીન ખુલીને રડ્યા. સરકારી હોસ્પિટલ હતી, બારી તૂટેલી હતી, ચારે બાજુ મચ્છર ભીનભીનાવી રહ્યા હતા. પણ જ્યારે નર્સે નાનકડી બાળકીને નવીનના હાથોમાં મૂકી તો તેને લાગ્યું કે જાણે આ દુનિયાએ તેને ફરીથી સ્વીકારી લીધો. સુધાએ થાકેલી સ્મિત સાથે કહ્યું, આને ખૂબ ભણાવજે. નવીન દીકરી છે એટલે તેની સાથે અન્યાય ન કરતો અને ન જ ક્યારેય કંઈ નાનું વિચારતો. નવીને તે ક્ષણે વચન આપ્યું કે તે વચન જે ક્યારેય કોઈ કાગળ પર નહોતું લખાયું પણ તેની આત્મા પર છપાઈ ગયું હતું. પછી વર્ષો પસાર થતા ગયા અને જ્યારે પણ ખિસ્સું ખાલી થતું તો તે જ વચન તેને એકવાર ફરીથી ઊભો કરી દેતું. કરવા ચોથની રાત હતી. સુધાને છાતીમાં દુખાવો પડ્યો. તેણે વ્રત રાખ્યું હતું. નવીનના પગ સ્પર્શતા તે અચાનક બેસી ગઈ. નવીન ગભરાઈ ગયા, પણ સુધાએ કહ્યું કે થોડો થાક છે. ગરીબ ઘરોમાં બીમારીને અવારનવાર થાક બનાવી દેવામાં આવે છે, કારણ કે બીમારીમાં નવાનો મતલબ હોય છે કે ડૉક્ટરની ફીસ, દવા, તપાસ અને ઢગલો ખર્ચો. ઘણા મહિનાઓ સુધી સુધા આ દુખાવાને છુપાવતી રહી. નવીન સાયકલના સમારકામમાંથી જે પણ બચાવતા તે સ્કૂલની ફીસમાં જતું રહેતું. સુધા હસીને કહેતી, મારી દવા તો આરુષીની પુસ્તકો છે. આ વાતમાં કેટલું દર્દ હતું તે નવીન બહુ મોડેથી સમજી શક્યા. જે રાત્રે સુધાની હાલત બગડી, ભયંકર વરસાદ વરસી રહ્યો હતો. જેમ તેમ નવીને રિક્ષાની વ્યવસ્થા કરી, પણ પછી અડધા રસ્તે પાણી ભરાઈ જવાથી તેને પોતાની પત્નીને હાથોમાં ઉઠાવીને હોસ્પિટલ લઈ જવું પડ્યું. તે એક પ્રાઇવેટ હોસ્પિટલ હતી, જેણે એડવાન્સમાં પૈસા માગ્યા હતા, જેના કારણે નવીન તરત સુધાને લઈને સરકારી હોસ્પિટલ પહોંચ્યા. સરકારી હોસ્પિટલમાં ડૉક્ટર મોડેથી આવ્યા. આરુષી ત્યારે માત્ર 10 વર્ષની હતી. ભીના કપડામાં તે પોતાની માતાનો હાથ પકડીને ઊભી હતી અને અહીં સુધાના શ્વાસ તૂટી રહ્યા હતા. સુધાએ નવીનને કહ્યું, આરુષીને રડવા ન દેતો, તેણે ખૂબ ભણાવજે. પછી તેણે પોતાની દીકરી તરફ જોઈને કહ્યું, તું ડૉક્ટર બનજે અને જ્યારે પણ કોઈના છાતીમાં દુખાવો થાય તો તેને પૈસાને કારણે ક્યારેય પાછી ન વાળતી. અને ત્યારબાદ સુધાની આંખો શાંત થઈ ગઈ. સુધાના અંતિમ સંસ્કારના સમયે ગંગા કિનારે ધુમાડો ઉઠી રહ્યો હતો અને આરુષી પથ્થરની જેમ ઊભી હતી. તે રડી નહીં. નવીને લાગ્યું કે કદાચ બાળક છે, કંઈ સમજી નથી રહ્યું. પણ રાત્રે તેણે પોતાની માતાની જૂની સાડી હાથમાં લઈને પૂછ્યું, પાપા, માના દિલને કોણ ઠીક કરી શકતું હતું? નવીને કહ્યું, ડૉક્ટર. ત્યારે આરુષીને યાદ આવ્યું કે તેની માતાએ પણ અંતિમ શબ્દોમાં તેને ડૉક્ટર બનવાનું જ કહ્યું હતું. તેણે ફરી પૂછ્યું, આપણી પાસે સારા ડૉક્ટર માટે પૈસા કેમ નહોતા? અને આ સવાલથી નવીન અંદર સુધી સળગી ઉઠ્યા. તે કોઈ જવાબ આપી ન શક્યા. તે રાત્રે આરુષીએ કહ્યું કે હું દિલની ડૉક્ટર બનીશ. આ સાંભળીને નવીને પોતાની દીકરીને ગળે લગાવી લીધી, પણ તેમની આંખોમાં એક ડર પણ હતો. સમય આગળ વધ્યો, પણ ઘરમાં સુધાની કમી દરેક વસ્તુમાં દેખાતી. ચૂલા પર રોટલી શેકાતી તો લાગતું કે તે હમણાં આવીને પલટાવી દેશે. તહેવાર આવતો તો આરુષી પોતાની માતાની તસવીર લઈને બેસી જતી. નવીને સાયકલ રિપેરિંગની દુકાનની બહાર એક ચાની ટપરી પણ લગાવી દીધી હતી, જેથી થોડા વધારે પૈસા કમાઈ શકે. આખો દિવસ કામ કર્યા પછી રાત્રે તે બેસીને આરુષીની કોપીઓ જોતા. તે ભલે હવે ગણિતના નિયમો ભૂલી ચૂક્યા હતા, પણ દીકરીના શબ્દો જોઈને ગર્વ કરતા હતા. ઘણીવાર થાકથી તેમની પીઠ તૂટી જતી. તેમ છતાં જ્યારે આરુષી પૂછતી, પાપા, હું કરી શકીશ ને? તે હંમેશા કહેતા, તું તો મારા પણ હિસ્સાનું ભણતર કરીશ બેટા. ગત રાતનું અપમાન સવારની ચૂપકીદીમાં ફેલાયેલું હતું. આરુષી ઉઠી તો તેણે પિતાને આંગણામાં બેઠેલા જોયા. નવીનની આંખો સૂજેલી હતી, તેમ છતાં તે હસ્યા. ચા બનાવી દો બેટા? આરુષીએ ના પાડી અને બોલી, પાપા, તમે નારાજ છો? નવીન ચોંકી ગયા. હું કેમ નારાજ હોઈશ? તે બોલી, કારણ કે મારા કારણે તમને બધાને ખૂબ સાંભળવું પડ્યું. નવીને દીકરી તરફ જોયું અને વિચારવા લાગ્યા કે ગરીબ બાળકો જલ્દી મોટા થઈ જાય છે, કારણ કે તે પોતાના માતા પિતાના જખમોને પોતાના હિસ્સાની ભૂલ સમજવા લાગે છે. તેમણે કહ્યું, બેટા, મને તકલીફ તારા સપનાઓથી નહીં, પણ તે લોકોની નાની વિચારસરણીથી છે. તે દિવસે દુકાન પર કામ ખૂબ વધારે હતું. નવીન આખો દિવસ ઓજારો ચલાવતા રહ્યા, પણ દરેક ચેટ પર શૈલેન્દ્રભાઈનો અવાજ સંભળાતો રહ્યો, પોતાની ઓકાત જોઈને ચાલજે. આ શબ્દો હથોડાથી પણ વધારે ભારે હતા. પાસે જ ચા ઉકળી રહી હતી. ગ્રાહકો આવતા, પૈસા આપીને કંઈક કામ કરાવવાની કોશિશ કરતા અને કેટલાક એવા પણ હતા જે ઉધાર લખાવીને ચાલ્યા જતા. નવીને કોઈની સાથે પણ રૂખા અંદાજમાં વાત ન કરી. તે જાણતા હતા કે પગ ખરાબ થવાથી માણસ નાનો નથી થતો, પણ ઘમંડ કરનારા લોકો આત્માથી નાના થઈ જાય છે. બપોરે પિતાજીના મિત્ર વિશ્વનાથજી દુકાન પર આવ્યા. તેમણે ચા પીધી અને ખૂબ લાંબા સમય સુધી નવીનને કામ કરતા જોતા રહ્યા. પછી બોલ્યા,
કાલે જે થયું મેં બધું જોયું. નવીને પોતાની નજરો ઝુકાવી લીધી. છોડો બાબુજી, આ બધું તો પરિવારમાં ચાલતું જ રહે છે. વિશ્વનાથજીએ ઊંડો શ્વાસ લીધો. પરિવાર તે જ હોય છે જે પોતાને ઉપર ઉઠાવે અને જે કચડી નાખે તે પરિવાર નહીં પણ ભીડ છે. આરુષિની આંખોમાં મેં જૂનૂન જોયું છે અને તે જૂનૂનને ક્યારેય ઠંડુ ન પડવા દેવું. નવીને પહેલીવાર કોઈની સામે પોતાનું દુઃખ સ્વીકારતા કહ્યું, હું ડરું છું કે ક્યાંક આ જૂનૂનની આગમાં તે પોતે જ ન સળગી જાય. વિશ્વનાથજીએ ધીમેથી કહ્યું, કર્મ કર અને ફળની ચિંતા ન કર. હું જાણું છું કે આ વાત બોલે છે બધા, પણ ગરીબો માટે તેનો અર્થ વધારે મુશ્કેલ છે. નવીને કહ્યું કે તેને તો કર્મ પણ કરવું છે અને ફળની ચિંતા પણ કરવી છે, કારણ કે ફળ ન મળે તો પછી ઘરમાં ચૂલો નથી સળગતો. કેમ તેમ છતાં કર્મથી પાછળ હટવું એટલે પોતાની આત્માને મારવી છે. પછી તેમણે ખિસ્સામાંથી એક જૂની પેન કાઢી અને નવીને પકડાવી દીધી. આ મેં મારા દીકરાને આપી હતી, તે તો હવે નથી રહ્યો, પણ તું આને આરુષિને આપી દેજે. ભલે સાધન નાનું છે પણ આશીર્વાદ બહુ મોટો છે. સાંજે આરુષિ સ્કૂલથી પાછી ફરી તો તેના ચહેરા પર થાક હતો. કેટલીક સહેલીઓએ કિયારાના ઘરની વાતો સાંભળી લીધી હતી અને એટલે તેમને પણ તેની મજાક ઉડાવી કે તે ડૉક્ટર નહીં પણ ગલીમાં બેસનારી ઝોલાછાપ બનશે. તેણે કોઈને કંઈ ન કહ્યું. ઘરે આવી અને જ્યારે નવીને તેને પેન આપી તો તેની આંખો ભરાઈ આવી. તેણે પૂછ્યું, બાબુજીએ આપી છે? નવીને હામાં માથું હલાવ્યું. આરુષિએ તે પેનને પોતાને કપાળે લગાવી, પછી પગ સ્પર્શ્યા, પછી ધીમેથી બોલી, પાપા, ગઈકાલે રાત્રે મેં વિચારી લીધું હતું કે હું તે બધાને સાબિત કરીશ, પણ આજે મને લાગ્યું કે આખરે તે બધાને સાબિત કરવા માટે હું કેમ વાંચું. મારે તો મા માટે, તમારા માટે અને પોતાના માટે વાંચવું છે. નવીને ધ્યાનથી પોતાની દીકરીની વાત સાંભળી. તે સમજી ગયા કે તેમની દીકરી ખરેખર મોટી થઈ રહી છે. નવીને એક નાનું બોક્સ કાઢ્યું જેમાં કેટલાક વળેલા નોટ, સિક્કા અને સુધાની તૂટેલી પાયલ રાખેલી હતી. તે પાયલ તે લોકોના લગ્નની છેલ્લી યાદ હતી. તેમણે તેને હાથમાં પકડી અને લાંબા સમય સુધી જોતા રહ્યા. આરુષિ સમજી ગઈ, નહીં પાપા, આને ન વેચતા. નવીન હસ્યા, બેટા, ઘરેણાં પહેરવાથી સુંદરતા નથી વધતી. જો આ તારું પુસ્તક બની જાય છે ને તો તારી માની આત્માને વધારે શાંતિ મળશે. આ સાંભળીને આરુષિના આંસુ ન રોકાયા. બીજા દિવસે નવીન પાયલ લઈને સોનાની દુકાન પર પહોંચ્યા. દુકાનમાં ઢગલો સોનું ચમકી રહ્યું હતું, પણ તેમના હાથમાં ચાંદીની નાનકડી યાદ હતી. સોનીએ પાયલનું વજન કર્યું અને ઓછા દમ લગાવ્યા. નવીને વિનંતી કરી, પણ સોનીએ કહ્યું, આ તૂટેલી છે, આનાથી વધારે નહીં મળે. નવીનના મનમાં આવ્યું કે પાયલ પાછી લઈ લે, પણ પછી તેમને આરુષિની મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષાની પુસ્તક યાદ આવી ગઈ. તેમણે પૈસા લઈ લીધા. બહાર નીકળતા જ તેમને લાગ્યું કે જાણે તેમણે સુધાની યાદો નથી વેચી, પણ પોતાની દીકરીના રસ્તામાં એક દીવો સળગાવી દીધો છે. તેમ છતાં મન ભારે હતું. પુસ્તકોની દુકાનમાં જતા નવીન થોડા ખંચકાયા. ત્યાં જાડી જાડી અંગ્રેજીની પુસ્તકો, રંગીન ગાઈડો, પ્રશ્નપત્રો અને દિવાલ પર સફળ વિદ્યાર્થીઓની તસવીરો લાગેલી હતી. દુકાનદારે જ્યારે દામ જણાવ્યા તો નવીનનો ચહેરો ઉતરી ગયો. પાયલના પૈસા પણ પૂરા નહોતા પડી રહ્યા, પણ તેમણે 2 પુસ્તકો હટાવવા માટે કહ્યું. ત્યારે પાછળથી બ્રહ્મમોહનજીનો અવાજ આવ્યો, બાકીની પુસ્તકો મારા ખાતામાં લખી દો. નવીન ફર્યા તો સ્કૂલના વરિષ્ઠ શિક્ષક ઊભા હતા, જેમની સફેદ દાઢી અને શાંત આંખોમાં પોતાનાપણું હતું. તેમણે કહ્યું, આરુષિ જેવી બાળકીને પુસ્તકોથી વંચિત કરવી બહુ મોટું પાપ હશે, અને હા, આને દાન ન સમજવું, તે આના ભવિષ્યમાં રોકાણ છે. નવીન ઘરે પાછા ફર્યા તો આરુષિએ પુસ્તકોને એવી રીતે સ્પર્શ કર્યો જાણે કોઈ ભગવાનની મૂર્તિને સ્પર્શતું હોય. તેણે દરેક પુસ્તક પર કવર ચડાવ્યું, ખૂણા પર પોતાનું નામ લખ્યું અને માતાની તસવીર સામે રાખીને હાથ જોડી દીધા. પછી પિતા તરફ ફરીને બોલી, હું તમારું કરજ કેવી રીતે ચૂકવીશ? નવીને તેના માથા પર હાથ મૂક્યો. બેટા, સફળ થવું પિતાનું કરજ ચૂકવવું નથી હોતું. આ પિતાનું જીવન પૂરું કરે છે. બહાર અંધારું ફેલાઈ રહ્યું હતું. બાળકો ગલીમાં રમી રહ્યા હતા, પણ આ નાના રૂમમાં એક નવું સંસાર બની રહ્યો હતો, જ્યાં ગરીબી તો હતી પણ હાર નહોતી. રાત્રે નવીન લાંબા સમય સુધી સૂઈ ન શક્યા. તેમને શૈલેન્દ્રનું ઘર યાદ આવ્યું, પછી પોતાની તૂટેલી દુકાન અને પછી સુધાની ચિંતા. આયુષનો પેન પકડેલો ચહેરો તેમને યાદ આવવા લાગ્યો કે જીવનને તેમની પાસેથી ઘણું બધું છીનવીને એક જ વસ્તુ આપી છે, દીકરીની આંખોમાં આત્મવિશ્વાસ. તેમણે ભગવાન પાસે કોઈ પૈસા ન માગ્યા, બસ એટલું કહ્યું કે જ્યારે પણ દુનિયા આરુષિને તેની ઓકાત બતાવવા આવે તે પોતાની આત્માની ઊંચાઈ ન ભૂલે. નવીને નિશ્ચય કર્યો કે તે ભલે દુકાન વેચે કે રાત્રે ચોકીદારી કરે કે ભૂખ્યા રહે, આરુષિનું ભણતર નહીં અટકે. સવારે જ્યારે આરુષિએ વાંચવાનું શરૂ કર્યું, નવીન દુકાન ખોલતા પહેલા તેની પાસે બેઠા રહ્યા. આરુષિએ પહેલા પુસ્તકનું પાનું પલટાવ્યું. શબ્દો અઘરા લાગી રહ્યા હતા, પણ આંખોમાં ડર નહોતો. નવીને વિચાર્યું કે આ તો અસલી પૂજા છે, જે દીવા, ફૂલ, મંત્ર આ બધાથી પણ ક્યાંય વધારે છે. આરુષિની દિનચર્યા હવે કોઈ સાધના જેવી થઈ ગઈ હતી. તે સવારે 4 વાગ્યે ઉઠતી, ઠંડા પાણીથી હાથ મોં ધોતી, માતાની સામે દીવો સળગાવીને બેસી જતી. બહાર અંધારું ફેલાયેલું હતું, પણ તેની કોપી પર પેન ચાલવા લાગતી. નવીન ચૂલા પર ચા ચડાવી દેતા અને પછી દુકાન જવાની તૈયારી શરૂ કરતા. ઘણીવાર પોતાની દીકરીને જોઈને વિચારતા કે આ નાના ખભા દુનિયાભરની જવાબદારી ઉઠાવી રહ્યા છે. ગરીબી તેમના ઘરમાં હતી, પણ સમયનો એક પળ તેમની આશાના નામે ગીરવે મુકાઈ ચૂક્યો હતો.
સ્કૂલમાં આરુષિનું ટેલેન્ટ બધાને દેખાતું હતું, પણ બધાની આંખો તેને સ્વીકારવા માટે તૈયાર નહોતી. કેટલાક ટીચર તેની ખૂબ પ્રશંસા કરતા, પણ કેટલાક તેની ગરીબી જોઈને સલાહ આપતા. આટલો અઘરો લક્ષ્ય ન રાખ બેટા, મેડિકલની તૈયારી મોટા મોટા શહેરોના કોચિંગથી થાય છે. આરુષિ માથું ઝુકાવીને સાંભળી લેતી અને પછી ઘરે પાછા ફરીને બમણું વાંચતી. તેને ખબર હતી કે લોકોની દયા ક્યારેક ક્યારેક બેઇજ્જતીથી પણ વધારે ખતરનાક હોય છે, કારણ કે દયા માણસને નાનો માનીને જ આપવામાં આવે છે. તે ઈચ્છતી હતી કે એક દિવસ તેની મહેનત કોઈના અંદરથી દયા નામનું ઝેર કાઢી નાખે. સ્કૂલથી પાછા ફરીને તે સીધી પિતાની દુકાન પર જતી. તે ગ્રાહકોને ચા આપતી, ખાલી ગ્લાસ ધોતી અને ફુરસદ મળતા જ પુસ્તક ખોલી લેતી. કેટલાક લોકો મજાકમાં કહેતા, અરે ડૉક્ટરની દીકરી, અમારી ચામાં પણ દવા ભેળવી દે. નવીન હસીને વાત ટાળી દેતા, પણ આરુષિ દરેક હાસ્ય પાછળ છુપાયેલા અવિશ્વાસને ઓળખતી હતી. પણ તેને નક્કી કરી લીધું હતું કે તે જવાબ શબ્દોથી નહીં પણ પોતાના રિઝલ્ટથી આપશે. એક સાંજે જ્યારે દુકાન બંધ થવાની હતી તો બ્રહ્મ મોહનજી ત્યાં આવ્યા. તેમણે જોયું કે આરુષિ ફાટેલા રજિસ્ટરમાં બાયોલોજીના ચિત્રો બનાવી રહી હતી. રેખાઓ સ્પષ્ટ હતી, નામ સાચું લખ્યું હતું, પણ આંખોમાં થાક હોવા છતાં એકાગ્રતા હતી. તેમણે તેની કોપી પલટાવી અને કહ્યું કે તારી સમજ ગહન છે, પણ પરીક્ષા માત્ર જ્ઞાન નહીં, પ્રેક્ટિસ પણ માંગે છે. આરુષિએ થોડું ખચકાતા પૂછ્યું, સર, કોચિંગ વગર થઈ શકશે? તે થોડીવાર ચૂપ રહ્યા, પછી બોલ્યા, રસ્તો અઘરો છે પણ અસંભવ નથી. પણ હા, સૌથી પહેલાં તારે પોતાના અંદરના ડરને હરાવવો પડશે. તે જ દિવસથી બ્રહ્મ મોહનજી દર રવિવારે આરુષિને પોતાના ઘરે બોલાવવા લાગ્યા. તે આરુષિને જૂના પ્રશ્નપત્રો કાઢીને આપતા, તેમાં ભૂલોને પોઈન્ટ આઉટ કરતા અને સમજાવતા કે પરીક્ષાના સમયને કેવી રીતે વહેંચવો. આરુષિને પહેલીવાર લાગ્યું કે કોઈ તેને ગરીબ છોકરી નહીં પણ એક વિદ્યાર્થીનીની જેમ જોઈ રહ્યા છે. આ સન્માન તેના માટે કોઈ સ્કોલરશીપથી ઓછું નહોતું. તે પાછા ફરતી વખતે હંમેશા તેમના દરવાજાની દહેલીજને મનોમન પ્રણામ કરતી. પણ મુશ્કેલી માત્ર ભણતરની નહોતી. ક્યારેક ઘરમાં તેલ ખતમ થઈ જતું તો ક્યારેક વીજળીનું બિલ ભરવામાં મોડું થઈ જતું. ફાનસની નીચે વાંચતી તો ધુમાડો આંખોમાં લાગતો. નવીન આરુષિના માથા પર પંખો ઝલતા કે રહેતા, પણ ઊંઘથી તેમનો હાથ થોડીવાર પછી ધીમો પડવા લાગતો. ઘણીવાર આરુષિ પોતાના પિતાનો થાક જોઈને પુસ્તક બંધ કરવાનું વિચારતી, પણ પછી મનનો અવાજ યાદ આવતો. ત્યારે તે આંસુ લૂછીને ફરીથી વાંચવા લાગતી. તેના માટે દરેક સૂત્ર કોઈના જીવનના ધડકન બની ચૂક્યું હતું. આસપાસની ખબરો પણ વચ્ચે વચ્ચે આવતી રહેતી હતી. રેણુતાઈ પાડોશીઓને કહેતી કે તેમની દીકરી માટે લખનૌથી સ્પેશિયલ કોચિંગ ભણાવનારો ટીચર આવે છે. અંગ્રેજી બોલવાની ક્લાસ પણ ચાલુ થઈ ગઈ છે. ત્યાં સુધી કે પાસપોર્ટથી લઈને બેંકના કાગળો સુધી બધું તૈયાર છે. આરુષિ જ્યારે પણ આ સાંભળતી, તેના અંદર ઈર્ષાથી વધારે એક વિચિત્ર શાંતિ પેદા થતી. તેને સમજ આવવા લાગ્યું હતું કે કોઈને દોડ માટે બૂટ મળે છે તો કોઈને ચપ્પલ વગર જ પણ ચાલવું પડે છે, પણ ખાલી પગે ચાલનારો ધરતીને વધારે ઊંડાઈથી અનુભવી શકે છે અને ઓળખે છે, અને આ ઓળખ તેની તાકાત બનતી જઈ રહી હતી. એક દિવસ સ્કૂલમાં કરિયર કાઉન્સેલિંગનો પ્રોગ્રામ હતો. બહારથી આવેલા વક્તાએ બાળકોને તેમના સપના પૂછ્યા. કોઈએ એન્જિનિયરિંગ કહ્યું તો કોઈએ બેંક ઓફિસર, અને તે જ વખતે જ્યારે ડૉક્ટરનું નામ આવ્યું તો પાછળથી લોકો હસવા લાગ્યા. તે વ્યક્તિએ પૂછ્યું, તારા પિતા શું કરે છે? આરુષિએ કોઈ ખચકાટ વગર કહ્યું, તે મિકેનિક છે અને ચા પણ વેચે છે. તે વ્યક્તિએ નરમ અવાજમાં કહ્યું, આ તો ખૂબ સારું છે, પણ આર્થિક યોજના બનાવવી પણ જરૂરી હશે. આરુષિએ આત્મવિશ્વાસ ભરેલા અવાજમાં કહ્યું, યોજના તો મહેનતથી શરૂ થશે સર, બાકીનો રસ્તો હું શોધી લઈશ. ત્યારબાદ સ્કૂલના પ્રિન્સિપાલે તેને પોતાના રૂમમાં બોલાવી. આરુષિ ડરી ગઈ કે કદાચ તેણે વધારે બોલી દીધું છે, પણ પ્રિન્સિપાલે કબાટમાંથી એક જૂનું પુસ્તક કાઢ્યું અને કહ્યું, આ મારી દીકરીનું હતું, હવે તેને તેની જરૂર નથી. પાછી તેમણે થોડું રોકાઈને કહ્યું, આરુષિ, સમાજ છોકરીઓને પહેલાં ડરાવે છે, પછી તેમની હિંમત જોઈને નિયમ બદલે છે, પણ હા, ધ્યાન રાખજે, તું તારી નમ્રતા ક્યારેય ન છોડતી. અને તેણે તે પુસ્તક લઈ લીધું. તેની આંખોમાં કૃતજ્ઞતા હતી, પણ તેને અંદર જ અંદર અનુભવ થયો હતો કે તેના રસ્તામાં માત્ર નિર્દયી લોકો જ નથી પણ ઘણા છુપાયેલા હાથ પણ છે જે તેને પડવાથી બચાવવા માંગે છે. મોહલ્લામાં બધા લોકો નવીનજીની જીત પર વાતો કરવા લાગ્યા હતા. કોઈ કહેતું, દીકરી પર આટલો ખર્ચ કરીને શું મળશે? કોઈ કહેતું, કાલે જ્યારે લગ્ન કરશે તો દહેજ ક્યાંથી આપશે? પહેલાં તો નવીનજીએ કોઈ જવાબ ના આપ્યો. પછી એક દિવસ તેમણે કહ્યું કે હું દહેજ માટે દીકરી નથી પાડી રહ્યો, પણ તેમના જીવનને સંવારવા માટે પાડી રહ્યો છું. આ સાંભળીને બધા હસી પડ્યા. એક વૃદ્ધ સ્ત્રીએ આવીને આરુષિના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, વાંચી લે બેટા, કારણ કે અમારી પેઢીએ તો ચૂપ રહીને ઘણું બધું ગુમાવ્યું છે. આરુષિએ લાગ્યું કે તેનું સપનું માત્ર તેનું નથી રહ્યું. ઘણી બધી માતાઓ અને સ્ત્રીઓની અધૂરી અવાજ પણ તેની સાથે જોડાવા લાગી છે. નવીને એક્સ્ટ્રા કમાણી માટે રાત્રે બસ સ્ટેન્ડ પાસે ચા વેચવાનું શરૂ કર્યું. તે અડધી રાત સુધી મજૂર અને ડ્રાઈવર અને રિક્ષાવાળાઓને ચા પીવડાવતા અને પછી સવારે દુકાન ખોલતા, પણ સાથે સાથે તેમની ખાંસી પણ વધી રહી હતી, પણ તે આને આરુષિથી છુપાવતા હતા. એક રાત્રે આરુષિ પાણી લેવા ઉઠી તો જોયું કે પિતા આંગણામાં બેસીને છાતી પર હાથ રાખેલો હતો. તેણે ગભરાઈને કહ્યું,
દુખાવો થઈ રહ્યો છે શું? તો નવીને હસીને કહ્યું, અરે નહીં, બસ થાક છે. આરુષિનો ચહેરો ઉતરી ગયો. તેને પોતાની માતાની તે વાત યાદ આવી ગઈ. ગરીબ ઘરમાં બીમારી પહેલાં થાક કહેવાય છે. તેણે તે જ દિવસે નિર્ણય કર્યો કે પિતાની દવા અને પોતાનું પુસ્તક બંને માટે તે વધારે મહેનત કરશે. આરુષિએ પછી નાના બાળકોને ટ્યુશન ભણાવવાનું શરૂ કર્યું. સાંજે દુકાનથી પાછા ફરીને તે મહોલ્લાના કેટલાક બાળકોને ગણિત અને વિજ્ઞાન શીખવતી. બદલામાં કોઈ 100 રૂપિયા આપી દેતું, તો કોઈ શાકભાજી, તો કોઈ અનાજ. તે બધું રાખી લેતી, કારણ કે તેને સમજ આવી ગયું કે સન્માન માત્ર પૈસામાં નહીં, મહેનતના બદલે આદાન પ્રદાનની વસ્તુઓમાં પણ છે. બાળકોની કોપીઓને તપાસતી વખતે તે પોતાને પણ તપાસતી પરખતી હતી. ઘણીવાર નાના બાળકો પૂછતા, દીદી તમે ખરેખર ડૉક્ટર બનશો? તે હસીને કહેતી, હા, અને તમે લોકો મારા હોસ્પિટલમાં બીમાર થઈને ન આવતા, પણ હેલ્ધી રહેજો. પરીક્ષાની તારીખ નજીક આવવા લાગી તો તણાવ વધ્યો. આરુષિના રૂમની દિવાલ પર તેણે કેલેન્ડર ચોંટાડ્યા. દરરોજ એક લક્ષ્ય લખ્યું. બાયોલોજી, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, દરેક વિષય સાથે તેની લડાઈ એક અલગ જ પ્રકારની હતી. ઘણીવાર તો ફિઝિક્સમાં તે અટકી જતી અને રડવા લાગતી. તેનું લાગતું કે જાણે ક્વેશ્ચન પેપર અંગ્રેજી માધ્યમના બાળકોની ભાષામાં લખાયેલા છે. પણ બ્રજમોહનજીએ સમજાવ્યું, સાયન્સ જાતિ, ધન અને ભાષાની ઉપર છે, પણ તેને સમજવા માટે સાધન બધાની પાસે સમાન નથી હોતા. એટલે તારે સાધનોની કમીને પ્રેક્ટિસથી પૂરી કરવી પડશે. આરુષિએ તે દિવસથી દરેક અઘરા પ્રશ્નને દુશ્મન નહીં, પણ પોતાનો શિક્ષક માનવાનું શરૂ કર્યું. ક્યારેક ક્યારેક થાક એટલો વધી જતો કે તે વિચારતી કે શું આ રસ્તો ખરેખર તેના માટે છે. રાતના સન્નાટામાં જ્યારે બધા સૂઈ જતા, તે પોતાની માતા સાથે વાતો કરતી. મમ્મી, જો તમે હોત તો મારા વાળમાં તેલ લગાવત, મને વઢત કે ખાવાનું ખાઈ લે, અને કદાચ એવું પણ કહેત કે ક્યારેક ડરતી નહીં. તેને લાગતું કે તેની માતાને દુનિયા છોડ્યા પછી પણ તેને નથી છોડી. અને આ બધી યાદો તેના અંદરનો એક એવો દીવો હતી જે ભલે આ તોફાનમાં ધ્રુજતો હતો, પણ ક્યારેય બુઝાતો નહોતો. અહીં શૈલેન્દ્રના ઘરમાં કિયારાની તૈયારીનું અલગ જ દ્રશ્ય હતું. એકથી એક મોંઘા ટીચર આવી રહ્યા હતા. એ સિવાળા રૂમમાં ભણતર થતું, પણ કિયારાનું મન તો મોબાઈલ, કપડાં અને પાર્ટીઓમાં ભટકતું રહેતું. રેણુ વારંવાર કહેતી કે તારે પરિવારનું નામ ઊંચું કરવું છે, જેનાથી તે ચીડાઈને કહેતી કે મારે ડૉક્ટર નથી બનવું, મારે તો બસ કોઈ પણ રીતે વિદેશ જવું છે. શૈલેન્દ્રજી તેના બાળપણ સમજીને હસવા લાગતા. તેમને લાગતું કે પૈસો દરેક કમીને ભરી દે છે. તેમને એ સમજ નહોતું આવી રહ્યું કે તક વગર મહેનતે મળે તો તે માણસનું ચરિત્ર નથી બનાવતી, પણ તે માત્ર અહંકારને સંતોષે છે. કર્મની રેખા ચૂપચાપ બંને ઘરોમાં અલગ અલગ રીતે ખેંચાઈ રહી હતી. પછી થોડા સમય પછી બંને પરિવાર એક લગ્નના સમારોહમાં મળ્યા. આરુષિ આ વખતે પણ સાધારણ કપડામાં હતી, પણ તેના ચહેરા પર હવે પહેલા જેવી ગભરાહટ નહોતી. કિયારાએ પૂછ્યું, અને તૈયારી કેવી ચાલી રહી છે? હજી પણ તે ડૉક્ટરવાળું સપનું જોઈ રહી છે? આરુષિએ કહ્યું, હા, હવે માત્ર સપનું નથી, હવે તો તે મારા જીવનનું લક્ષ્ય છે. રેણુતાઈએ સાંભળીને કહ્યું, મોટા મોટા શબ્દો બોલવાથી રસ્તા સરળ નથી થતા. આરુષિએ કંઈ ન કહ્યું. નવીનજી દૂર ઊભા હતા, પણ તેમને તેમની દીકરીની આંખોમાં વિશ્વાસ જોયો હતો. તેમણે સમજી લીધું કે અપમાન હવે માત્ર તેને ઝુકાવતું નથી, પણ વધારે નિખારી રહ્યું છે. લગ્નની વિધિઓ થઈ રહી હતી કે ત્યારે કન્યાદાનના સમયે પંડિતજી બોલ્યા કે દીકરી તો લક્ષ્મીનું રૂપ હોય છે. અને આરુષિએ જ્યારે આ સાંભળ્યું તો મનમાં વિચારવા લાગી કે જો દીકરી ખરેખર લક્ષ્મી છે, તો પછી સમાજ તેને પારકું ધન કેમ કહે છે? કેમ તેના સપનાનું મૂલ્ય લગ્નના ખર્ચા સાથે જોડી દેવામાં આવે છે? નવીન તેના ચહેરાની ગંભીરતા જોઈ રહ્યા હતા અને પૂછ્યું, શું વિચારી રહી છે? તે બોલી, પાપા, હું ઈચ્છું છું કે કોઈક દિવસ લોકો દીકરીને બોજ નહીં, હિંમત સમજે. નવીને કહ્યું, જ્યારે તું સફળ થઈશ ને, તો મોહલ્લાની ઘણી બધી દીકરીઓ પોતાના નામ સાથે જીવવાનું શીખશે. પરીક્ષા પહેલા નવીનજી આરુષિને મંદિર લઈ ગયા. તેણે ભગવાનની સામે આંખો બંધ કરીને મનગમતા નંબર, કોલેજ કે પૈસા ન માગ્યા, પણ આત્મવિશ્વાસ અને ભગવાનનો સાથ માગ્યો. પરીક્ષાના દિવસે સવારે હળવી ઠંડી હતી. આરુષિએ પોતાની માતાની એક નાની ફોટો પુસ્તકમાં રાખી લીધી. પરીક્ષા કેન્દ્ર શહેરના બીજા છેડે હતું. બસમાં ઘણા વિદ્યાર્થીઓ પોતાના માતા પિતા સાથે હતા. કેટલાક લોકો મોંઘી ગાડીઓથી પણ જઈ રહ્યા હતા. કેટલાકની પાસે સારા સારા બેગ પણ હતા, અને તેની પાસે એક જૂનો થેલો હતો જેમાં તે 2 પેન હતા અને અંદર વર્ષોની તપસ્યા. તેણે મનોમન કહ્યું, મમ્મી, આજે દરેક પળ મારી સાથે રહેજે. પરીક્ષા કેન્દ્રની બહાર કિયારા મળી, પોતાની મમ્મી, પપ્પા અને ડ્રાઈવર સાથે. રેણુએ આરુષિને જોઈ તો તે મોટા આશ્ચર્યથી બોલી, અચ્છા, તો તું ખરેખર પરીક્ષા આપવા પણ આવી ગઈ? અને આરુષિએ તેમને નમસ્તે કર્યું. કિયારાએ ધીમેથી કહ્યું, બેસ્ટ ઓફ લક, પણ પરીક્ષા ખૂબ અઘરી આવે છે. આરુષિએ હસીને કહ્યું, મુશ્કેલીઓથી તો મેં ડરવાનું છોડી દીધું છે. શૈલેન્દ્રએ નવીન તરફ જોયું, જાણે તે ફરીથી કોઈ ટોણો મારવા માંગતા હોય, પણ આ વખતે નવીને નજર ન ઝુકાવી. તે બસ દીકરીને જતા જોતા રહ્યા. તેના માટે તે પરીક્ષા કેન્દ્ર મંદિરના કોઈ ગર્ભગૃહથી ઓછું નહોતું. 3 કલાક આરુષિએ સમય સાથે લડીને વિતાવ્યા. કેટલાક પ્રશ્નો એવા હતા જેને જોઈને તેને બ્રહ્મમોહનજીનો અવાજ યાદ આવ્યો, અને કેટલાકે તેના શ્વાસ રોકી દીધા, પણ કેટલાકે તેનામાં આત્મવિશ્વાસ પણ જગાડ્યો. જ્યારે લાસ્ટ બેલ વાગી તો તેને આન્સર શીટ જમા કરાવી અને બહાર આવી ગઈ. ચહેરા પર થાક હતો, પણ વિશ્વાસ પણ હતો.
નવીને દૂરથી જોઈને જ સમજી લીધું કે દીકરીએ પૂરી લડાઈ લડી છે. તેમણે પૂછ્યું પણ નહીં કે પેપર કેવું થયું, માત્ર પાણીની બોટલ આગળ ધરી આરુષી બોલી, પાપા મેં હાર નથી માની. નવીને કહ્યું, બસ આજ પૂરતું છે, રિઝલ્ટ તો પછી આવશે. આજે તે પોતાનું કર્મ પૂરું કર્યું. સાંજે ઘરમાં કોઈ તહેવાર નહોતો, વિચિત્ર શાંતિ હતી અને આરુષીએ ન જાણે કેટલા સમય પછી અપરાધ ભાવ વગર એક લાંબી ઊંઘ લીધી. નવીને જોયું કે બહાર બાળકો ગલીમાં ફટાકડા ફોડી રહ્યા હતા, પણ તેમના અંદર જાણે એક શાંત દીવો સળગી રહ્યો હતો. રિઝલ્ટ શું હશે, પછી ફીસ ક્યાંથી આવશે અને આ સમાજ શું કહેશે, તેમને કંઈ ખબર નહોતી. તેમને બસ એ જ સમજ આવી રહ્યું હતું કે તેમની દીકરીએ અપમાનને સહન નથી કર્યું, પણ એક જ્યોત જગાવી અને જો તેને સાચી દિશા મળી ગઈ તો પછી અંધારું પણ ધીમે ધીમે ખતમ થઈ જશે. રિઝલ્ટના દિવસે સવારે વિચિત્ર શાંતિ ફેલાયેલી હતી. આરુષીને રાત્રે સરખી રીતે ઊંઘ નહોતી આવી. તે વારંવાર પોતાની માતાની તસવીર પકડીને બેસી જતી. નવીન દુકાન ખોલવાની તૈયારી કરી રહ્યા હતા. તેમનો મોબાઈલ જૂનો હતો, સ્ક્રીન તૂટેલી અને ઇન્ટરનેટ ખૂબ જ ધીમું. બ્રહ્મમોહનજીએ કહ્યું હતું કે રિઝલ્ટ ઓનલાઈન આવશે. આરુષી ચાહે તો સ્કૂલ જઈને પણ જોઈ શકતી હતી, પણ તે ઈચ્છતી હતી કે તે પોતાનું રિઝલ્ટ પિતાની સાથે જુએ. 11 વાગ્યા સુધી ગલીમાં ખબર ફેલાઈ ગઈ કે મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષાનું રિઝલ્ટ આજે જાહેર થશે. જે લોકોએ ક્યારેય આરુષીની મજાક ઉડાવી હતી તે બધા ચા પીવાના બહાને દુકાન પાસે રોકાઈ ગયા. કોઈ કહેવા લાગ્યું, ચાલ જોઈએ ડૉક્ટરની દીકરી શું થશે. કોઈએ હસતા કહ્યું, અરે ભાઈ, આટલી મોટી પરીક્ષા છે, તેના માટે કિસ્મત પણ તો મોટી હોવી જોઈએ ને. આરુષીએ બધું સાંભળ્યું, પણ આજે તે શાંત હતી. તેણે પિતાના હાથમાંથી મોબાઈલ લીધો, રોલ નંબર ટાઈપ કર્યો અને સ્ક્રીન પર ગોળ ઘેરો થોડીવાર સુધી ફરતો રહ્યો. તે થોડા પળ વર્ષોની ભૂખ, ઊંઘ અને અપમાનથી પણ વધારે લાંબા લાગી રહ્યા હતા. જ્યારે રિઝલ્ટ ખુલ્યું તો થોડા પળ માટે આરુષી સ્ક્રીનને જોતી રહી ગઈ. તેના હોઠ ધ્રુજ્યા અને આંખો હેરાનથી ફેલાઈ ગઈ. પછી જાણે કે તેને વિશ્વાસ જ ન થયો હોય એટલે તે ફરીથી વાંચવા લાગી. નવીને ગભરાઈને પૂછ્યું, શું થયું દીકરી? આરુષીએ મોબાઈલ તેમની તરફ વધાર્યો, પણ શબ્દો મોંમાંથી ન નીકળ્યા. બ્રહ્મમોહનજી ત્યાં જ ઊભા હતા, તરત આગળ આવ્યા અને તેમણે રિઝલ્ટ જોયું. તેમનો ચહેરો ખીલી ઉઠ્યો. અરે નવીન, તારી દીકરીએ તો ખૂબ ઊંચું સ્થાન મેળવ્યું છે. હવે તો તેને સરકારી મેડિકલ કોલેજમાં એડમિશન અને સ્કોલરશિપ પણ મળી શકે છે. આ સાંભળતા જ બાકીના લોકોના અવાજો બદલાઈ ગયા. તેમનું હાસ્ય અને અટ્ટહાસ્ય જાણે કોઈએ તેમના ગળામાં અટકાવી દીધા. નવીને તરત મોબાઈલને બંને હાથોથી પકડ્યો, જાણે કે તે કોઈ ખૂબ પવિત્ર પુસ્તક હોય. તેમને તો રિઝલ્ટ સરખી રીતે સમજમાં પણ નહોતું આવી રહ્યું, કારણ કે આંખોમાં આંસુ ભરેલા હતા. પણ બ્રહ્મમોહનજીની આંખોની ચમકે બધું જણાવી દીધું હતું. તેમણે તરત પોતાની દીકરી તરફ જોયું, જે તે જૂના કપડાં પહેરીને ઊભી હતી, પણ આજે એવું લાગી રહ્યું હતું કે જાણે તેની ચારે બાજુ એક ચમક ફેલાઈ ગઈ હોય. તે બોલવા માંગતા હતા, પણ તેમનો અવાજ જ નહોતો નીકળી રહ્યો. તેમણે રડતા રડતા પોતાની દીકરીના માથા પર હાથ મૂકી દીધો. આરુષી તરત પોતાના પિતાને ગળે લાગી ગઈ અને તે પણ ધ્રુસકે ધ્રુસકે રડી પડી. ગલીમાં ઊભેલા બધા લોકો ચૂપચાપ આ દ્રશ્ય જોતા રહ્યા. સાંજ સુધી ખબર શૈલેન્દ્રજીના ઘરે પહોંચી ગઈ. પહેલાં તો રેણુને વિશ્વાસ જ ન થયો. તેણે કિયારાને કહ્યું કે નવીન જરૂર લોકોમાં આ ખોટી અફવા ફેલાવી રહ્યો છે. કિયારાએ ઇન્ટરનેટ પર રિઝલ્ટ જોયું અને ચૂપ થઈ ગઈ, કારણ કે આરુષીનું નામ લિસ્ટમાં ખરેખર હતું. શૈલેન્દ્રએ તરત અખબાર મંગાવ્યું અને પછી કોઈ ઓળખાણવાળા ડૉક્ટરને ફોન કર્યો. જ્યારે તેમને ખબર પડી કે આરુષીના નંબર ખરેખર સૌથી સારા છે તો તેમના ચહેરાની ખુશી ગાયબ થઈ ગઈ. તે વિચારવા લાગ્યા કે જે છોકરીને તેણે ઓકાતમાં રહેવાનું કહ્યું હતું તે હવે તેમના પરિવારની કહાની બદલવા જઈ રહી હતી. 2 દિવસ પછી શૈલેન્દ્રએ નવીનને ફોન કર્યો અને બોલ્યા, આપણે તો પરિવારમાં મીઠાઈ વહેંચવી જોઈએ. તેમના અવાજમાં મીઠાશ ઘોળી હતી, પણ નવીને તેમના અંદરની કડવાશને ઓળખી લીધી હતી. તેમ છતાં તે આરુષીને લઈને બંગલા પર ગયા, કારણ કે પોતાની દીકરીની આ ઉપલબ્ધિ છુપાવવાની વસ્તુ નહોતી. આ વખતે સિક્યોરિટી ગાર્ડે તેમને જોઈને રોક્યા નહીં. કદાચ તેને ખબર પહેલાથી હતી. આજે તે જ આરસપહાણનું ફ્લોરિંગ હતું, તે જ ઝુમર, તે જ ચાંદીની થાળીઓ, પણ આરુષીના પગલાં પહેલાંની જેમ ગભરાયેલા નહોતા. રેણુએ તરત આગળ વધીને આરુષીને ગળે લગાવી, જેમાં ગરમાહટ ઓછી અને સમાજની સામે એક્ટિંગ કરવાનો દેખાડો વધારે હતો. અરે, અમને તો પહેલાંથી જ ખબર હતી કે અમારી આરુષી તો ખૂબ જ હોશિયાર છે, તેમણે ઊંચા અવાજમાં ચીસો પાડીને કહ્યું હતું, જેથી બધા સંબંધીઓ પણ સાંભળી લે. આરુષીએ તે દિવસનું હાસ્ય યાદ આવ્યું, પણ તેણે કોઈ ઉલટો જવાબ ન આપ્યો. કિયારાએ પણ હસીને કોંગ્રેચ્યુલેશન કહ્યું, પણ તેની આંખોમાં બેચેની હતી, કારણ કે તે મોંઘા કોચિંગ નોટ્સ અને બધાની વચ્ચે બિલકુલ સાધારણ નંબરો સાથે બેઠી હતી અને આરુષી કોઈ પણ સાધન વગર લિસ્ટમાં સૌથી ઉપર હતી. હવે અહીં તુલના પૈસાની નહીં પણ કર્મોની હતી. શૈલેન્દ્રએ મોટા સોફા પર બેસીને કહ્યું, અમારા પરિવારની દીકરીએ નામ રોશન કર્યું છે. હવે આગળના ભણતરમાં જે પણ ખર્ચ થશે અમે લોકો જોઈશું. રૂમમાં બધા તાળીઓ પાડવા લાગ્યા, પણ નવીનનો ચહેરો કડક થઈ ગયો.
તે સમજી ગયા કે આ સહાયતા નથી પણ આધિપત્યનો દાવો છે. શૈલેન્દ્રએ કહ્યું, નવીન, તું ચિંતા ન કરતો, પૈસા હું આપી દઈશ, પછી તું ધીમે ધીમે પાછા આપી દેજે. આખરે પરિવારમાં નામ પણ તો ઊંચું બનેલું રહેવું જોઈએ ને. કેટલાક સંબંધીઓ આનાથી ખુશ થઈ ગયા. તેમને લાગ્યું કે ગરીબ ભાઈને આનાથી વધારે બીજું શું જોઈએ. નવીને ધીમે ધીમે કહ્યું, ભૈયા, તમારી ઓફરનો આભારી છું, પણ આરુષિનું ભણતર હું મારી ક્ષમતા અને સ્કોલરશીપના દમ પર કરાવીશ. આ સાંભળતા સન્નાટો ફેલાઈ ગયો અને શૈલેન્દ્રનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. પણ તે મહેમાનોની સામે ખુલીને ગુસ્સો ન બતાવી શક્યા અને બોલ્યા, સ્વાભિમાન હોવું સારી વાત છે, પણ જો વધારે બતાવવામાં આવે ને તો પછી તે ગાણ પણ હોય છે. નવીને કહ્યું, ભૈયા, દીકરીનું સપનું કોઈના એહસાન બનાવીને નથી જીવાતું. આ સાંભળતા જ આરુષિની આંખો ભરાઈ આવી. પાછા ફરતી વખતે આરુષિએ પૂછ્યું, પાપા, શું આપણે ભૂલ કરી દીધી? ફીસ તો ઘણી હશે ને? નવીને કહ્યું કે ભૂલ ત્યારે થાત બેટા જ્યારે તું કોઈના એહસાનની દોરીથી બંધાઈ જાત, અને મદદ લેવી પાપ નથી, પણ અપમાનમાં વીંટળાયેલી મદદ આત્માને કમજોર કરી દેશે. આરુષિ સમજી ગઈ કે તેના પિતા સાચું કહી રહ્યા છે. તેમ છતાં તેના મનમાં હિસાબ કિતાબ ચાલી રહ્યો હતો. એડમિશન, હોસ્ટેલ, પુસ્તકો, કપડાં, ટ્રાવેલિંગ, દરેક શબ્દ પૈસાનો પહાડ બનીને સામે હતો. ભલે સફળતાએ દરવાજા ખોલી દીધા હતા, પણ તે દરવાજાઓ સુધી પહોંચાડવાની સીડીઓ હજુ પણ કાંટાઓથી ભરેલી હતી. હા, પણ જ્યારે સ્કોલરશીપનો લેટર આવ્યો તો થોડી રાહત મળી, પણ તેમ છતાં હજુ તો રહેવા અને બાકીના ખર્ચાઓની વ્યવસ્થા તો કરવાની જ હતી. બ્રહ્મમોહનજીએ કેટલાક ઇન્સ્ટિટ્યૂટ્સના નામ આપ્યા, પ્રિન્સિપાલે પણ કેટલાક લોકોથી ભલામણ કરી અને મહોલ્લાની કેટલીક મહિલાઓએ ચૂપચાપ પોતે જેટલા પૈસા થઈ શકે 100-200 રૂપિયા તેટલા આપ્યા. આરુષિ દરેક નોટ લેતી તો ધ્રુજી જતી, કારણ કે તે દાન નહોતી લેવા માંગતી. પણ નવીને સમજાવ્યું કે આ તેમના સપનાનો હિસ્સો છે. બેટા, જ્યારે તું ડૉક્ટર બનીશ તો આ બધાના આશીર્વાદની દવા ગરીબો સુધી પહોંચશે. નવીને પણ દિવસ રાત મહેનત શરૂ કરી દીધી, પણ તેમની ખાંસી પણ વધતી ગઈ. આરુષિએ ઘણીવાર કહ્યું, ડૉક્ટરને બતાવી લો, પણ તે ટાળતા રહ્યા. આરુષિને ડર લાગવા લાગ્યો. માતાની બીમારીની યાદો હજી પણ તેના અંદર જમા હતી. તેને લાગતું કે જીવનની કહાણી તેની સફળતાના બદલે પિતાને જ માગી લે. આ ડર તેને દિવસ રાત સતાવતો હતો. એડમિશનની છેલ્લી તારીખ નજીક આવી રહી હતી. એક સાંજે નવીન મોડેથી પાછા ફર્યા. તે પરસેવાથી ભીંજાયેલા હતા અને કપડાં ખૂબ મેલા હતા, પણ હસીને બોલ્યા, આજે સારી કમાણી થઈ. જેવી આરુષિએ એક ગ્લાસ પાણી આપ્યો તો નવીનના હાથમાંથી તે છૂટી ગયો અને તે દિવાલનો સહારો લઈને બેસી ગયા. આરુષિ ગભરાઈ ગઈ. તે ચીસ પાડી, પાપા. નવીને કંઈક બોલવા ચાહ્યું, પણ તેમના મોંમાંથી કંઈ ન નીકળ્યું. બસ એક દર્દની આહ નીકળી. આરુષિની આખી દુનિયા એકવાર ફરી હોસ્પિટલના દરવાજા પર ઊભી થઈ ગઈ. પડોશીઓની મદદથી નવીનને સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. કોરિડોરમાં ભીડ હતી. ઘણા દર્દીઓ બેન્ચો પર પડ્યા હતા. પરચી બનાવવા માટે લાંબી લાઈન હતી. આરુષિએ હાથ જોડીને પ્રાર્થના કરી. તેમના પિતાને છાતીમાં દુખાવો થઈ રહ્યો હતો. એક નર્સે દયા ખાઈને તેમને અંદર મોકલી દીધા. ડૉક્ટરે ચેકઅપ કરીને કહ્યું કે થાક ખૂબ છે અને બ્લડ પ્રેશર હાઈ છે અને આ સંક્રમણ પણ જૂનું છે, જેનાથી શરીર ઘણું કમજોર પડી ગયું છે. કેટલાક વધુ ટેસ્ટ કરવા પડશે. આરુષિએ ફીસની પરચી જોઈ તો આંખો સામે અંધારું છવાઈ ગયું. આ તે જ પળ હતો જ્યારે તેને ગરીબીમાંથી સૌથી ક્રૂર ભાષા ફરીથી સંભળાઈ. સારવાર પણ હિસાબ માંગે છે. રાત્રે હોસ્પિટલની બેન્ચ પર બેઠેલી આરુષિ પિતાનો હાથ પકડી રહી. નવીન દવાઓના અસરથી અડધી ઊંઘમાં હતા. જ્યારે પણ આંખ ખોલતા તો પૂછતા, તે ખાધું? અને તે ખોટું બોલી દેતી. હવે તેને પોતાનું એડમિશન ભારે લાગવા લાગ્યું. એક તરફ દિલ્હીની કોલેજ હતી અને બીજી તરફ પિતાનું કમજોર શરીર. તે વિચારવા લાગી, શું ડૉક્ટર બનવાનું સપનું આ પિતાને છોડીને પૂરું થશે, જેમણે તેને અહીં સુધી પહોંચાડી? શું તે દીકરી હશે જે માતાને ગુમાવીને પણ પિતાને એકલા છોડી દેશે? તેના અંદર હવે એક વિચિત્ર યુદ્ધ છેડાઈ ગયું હતું. સવારે બ્રહ્મમોહનજી હોસ્પિટલ આવ્યા. તેમણે નવીનની હાલત જોઈ અને આરુષિની પરેશાની સમજી ગયા. આરુષિને ધીમેથી કહ્યું, કદાચ મારે એડમિશન ન લેવું જોઈએ. પાપાને મારી જરૂર છે. હું આવતા વર્ષે ફરીથી પરીક્ષા પાસ કરી લઈશ. બ્રહ્મમોહનજીએ કહ્યું, આવતું વર્ષ બોલવામાં સરળ લાગે છે બેટા, પણ યાદ રાખજે, જીવનમાં આતક વારંવાર નથી મળતી. તારા પિતાએ ખૂબ મહેનત કરી છે અને તેમની મહેનતને બેકાર ન જવા દેતી. તે બોલી, જો તેમના સાથે કંઈ થઈ ગયું તો? આ કહેતા તે રડી પડી. નવીન પણ બધું સમજી રહ્યા હતા. તેમણે આરુષિને પાસે બોલાવીને કહ્યું, બેટા, તારે હવે રોકાવું નથી. તું તો મારી બહાદુર દીકરી છે. તે રડવા લાગી અને બોલી, પણ પાપા, તમે બીમાર છો, હું કેવી રીતે જાઉં? નવીને તેનો હાથ પકડ્યો અને સમજાવ્યું, દીકરી, તારી માં એટલા માટે નથી ચાલી ગઈ કે તું મારી પાસે બેઠી રહે, પણ તે એટલા માટે ગઈ જેથી તું કોઈ બીજાની માને બચાવી શકે. જો તું રોકાઈ ગઈ તો પછી મારી બીમારી જીતી જશે અને તારી માની અંતિમ ઈચ્છા હારી જશે. હું સ્વાર્થી પિતા નથી. તારા નાના હાથોમાં મેં મારા અધૂરા જીવનને રાખ્યું છે. જો તું ડરીને પાછા ફરીશ તો હું જીવતો હોવા છતાં અંદરથી મરી જઈશ. મારી દેખભાળ તો કોઈ પણ કરી લેશે. બ્રજમોહનજી છે, મહોલ્લાવાળા છે,
તું દિલ્હી જા, જે પણ દવા ડોક્ટર આપશે તે હું સમયસર લેતો રહીશ. આરુષિએ રડીને કહ્યું, તમે જૂઠું બોલી રહ્યા છો પાપા, તમે તમારી દવાના પૈસા પણ મારા પુસ્તકોમાં લગાવી દેશો. નવીને હસીને કહ્યું, તો પછી ડોક્ટર બનીને એટલું કમાઈ લેજે કે પોતાના વૃદ્ધ બાપને વઢી શકે. થોડા દિવસોમાં હોસ્પિટલમાંથી રજા મળી ગઈ. નવીન પહેલા જેવા સ્વસ્થ નહોતા. થોડું ચાલે તો પણ તેમના શ્વાસ ફૂલવા લાગતા હતા, પણ તે આરુષિ સામે પોતાના સ્વસ્થ બતાવવાની કોશિશ કરતા. આરુષિના એડમિશનમાં મહોલ્લાવાળાઓએ ઘણી મદદ કરી. તેને લાગ્યું કે તે એકલી દિલ્હી નથી જઈ રહી, પણ દરેક માતાનો આશીર્વાદ પણ તેની સાથે જઈ રહ્યો છે. જવાના એક રાત પહેલા આરુષિએ માતાની તસવીરથી કહ્યું, માં, હું પાપાને છોડીને જઈ રહી છું, પણ છોડી નથી રહી. મને ખોટી ન સમજતી. નવીન દરવાજા પર ઊભા આંખોમાં આંસુ ભરીને સાંભળી રહ્યા હતા, પણ તેમણે પોતાના આંસુઓને વહેવા ન દીધા, કારણ કે તે જાણતા હતા કે આ સમયે તેમનું રડવું દીકરીને કમજોર કરી દેશે. તેમણે સુધાની નાનકડી તસવીર તેના હાથમાં રાખીને કહ્યું, જ્યારે પણ ડર લાગે તો સમજજે કે તારી માં તારી સાથે છે. સવારે સ્ટેશન પર ભારે ભીડ હતી. ચારે બાજુ શોર થઈ રહ્યો હતો. નવીને આરુષિનો જૂનો બોક્સ ઉઠાવવાની કોશિશ કરી, પણ જોરદાર ખાંસી આવવા લાગી અને તેણે તરત બોક્સ પકડી લીધો અને કહ્યું કે હવે આ મારે ઉઠાવવાનું શીખવું પડશે પાપા. ટ્રેન આવવાનું એનાઉન્સમેન્ટ થયું તો બંને બસ એકબીજાને જોવા લાગ્યા. આટલા વર્ષોનો સાથ બસ થોડી મિનિટોની વિદાયમાં કેવી રીતે સમાઈ શકતો? ટ્રેન રોકાઈ. આરુષિ ચડી ગઈ અને બારી પાસે જઈને બેસી ગઈ. નવીને પોતાની દીકરીના માથા પર હાથ ફેરવીને કહ્યું, ક્યારેય એવું ન વિચારતી કે તું ગરીબની દીકરી છે એટલે કોઈનાથી ઓછી છે, પણ યાદ રાખજે, તું તે માની દીકરી છે જેણે મળતી વખતે પણ તને સેવાનો ધર્મ શીખવ્યો. આરુષિની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હું પાછી આવીશ પાપા, ડોક્ટર બનીને પાછી આવીશ. સીટી વાગી, ટ્રેન ચાલી અને નવીનનો હાથ ધીમેથી આરુષિની પકડમાંથી છૂટી ગયો. ટ્રેન જ્યાં સુધી તેમની આંખોમાંથી ઓઝલ ન થઈ તે પ્લેટફોર્મ પર જ ઊભા રહ્યા. તે ભલે શરીરથી કમજોર હતા, પણ દિલમાં એક વિચિત્ર શાંતિ હતી. તેણે મનોમન કહ્યું, સુધા, જો આજે હું દીકરીને રોકી લે તો તેનું ભવિષ્ય ખતમ થઈ જાત. દિલ્હીએ આરુષિનું સ્વાગત સારી રીતે કર્યું. સ્ટેશનથી બહાર નીકળતા જ ભીડ, ધુમાડો અને તેજ અવાજોએ તેને ઘેરી લીધી. પોતાના શહેરમાં તો બધું પોતાનું લાગતું હતું, પણ અહીં એકલતા પણ મોંઘી હતી. પોતાના કોલેજનું એડ્રેસ તેણે વારંવાર વાંચ્યું. ઓટોવાળાએ ભાડું જણાવ્યું તો તે ચોંકી ગઈ. થોડું મોલભાવ કર્યું અને પછી સાહસ એકઠું કરીને ચાલી પડી. રસ્તામાં મોટા હોસ્પિટલની બિલ્ડિંગ જોઈને તેનું દિલ ધડકવા લાગ્યું. મેડિકલ કોલેજ પહોંચી તો જોયું કે તે પરિસર ખૂબ મોટો હતો. લાલ રંગની ઈંટોથી જૂની બિલ્ડિંગ, સફેદ રંગના કોટ પહેરેલા વિદ્યાર્થીઓ, અંગ્રેજીમાં વાત કરતા ચાલતા લોકો, ત્યાં ઘણા ગુપ્ત બેઠા હતા. નોટિસ બોર્ડ પર ચોંટાડેલા નામ, આ બધું આરુષિને ડરાવી પણ રહ્યા હતા અને આકર્ષિત પણ કરી રહ્યા હતા. હોસ્ટેલના રૂમમાં 3 પલંગ હતા. તેની 2 રૂમમેટ હતી, પ્રિયા અને મીરા. તેઓ ખૂબ જ અમીર પરિવારમાંથી હતી. તેમના સુટકેસ ચમકદાર હતા, પુસ્તકો નવી હતી અને વાતચીતમાં આત્મવિશ્વાસ ભરેલો હતો. આરુષિએ પોતાનો જૂનો બોક્સ રૂમમાં ખૂણામાં રાખ્યો. માતાની તસવીર ઓશિકા નીચે છુપાવી અને ધીમેથી બેસી ગઈ. પહેલી રાત તેને ઊંઘ ન આવી. રૂમમાં પંખો ફરતો રહ્યો, પણ તેને ઘરનું ફાનસ યાદ આવી રહ્યું હતું. પ્રિયા ફોન પર તેની માતાને ફરિયાદ કરી રહી હતી કે હોસ્ટેલનું ભોજન બિલકુલ સ્વાદિષ્ટ નથી. આરુષિએ ચૂપચાપ થાળીમાં પીરસેલી દાળ ખાધી અને વિચારવા લાગી કે ઘરમાં જ્યારે પણ દાળ બની જતી તો જાણે તહેવાર થઈ જતો હતો. તેણે પિતાને ફોન કર્યો અને કહ્યું કે હું ઠીક છું. તેમણે પણ કહ્યું, હું પણ ઠીક છું બેટા, તું બસ ભણજે. આરુષિએ પૂછ્યું, તમે દવા લીધી? તો તેમણે કહ્યું, હા. ક્લાસ શરૂ થઈ તો આરુષિએ પહેલીવાર સમજ આવ્યું કે માત્ર એડમિશન લેવું આ યુદ્ધનો અંત નહોતો, પણ એક નવી શરૂઆત હતી. પ્રોફેસર તે જ રીતે અંગ્રેજીમાં ભણાવતા. બાકીના વિદ્યાર્થીઓ નોટ્સ તરત લખી લેતા, પણ તે ઘણીવાર શબ્દોના અર્થ સમજ લખવામાં જ પાછળ રહી જતી. અનાટોમીના પહેલા ક્લાસમાં એક બોડીની સામે ઊભા રહીને તેના હાથ ધ્રુજી ગયા. કેટલાક વિદ્યાર્થીઓએ તેની મજાક ઉડાવી અને કહ્યું, ગામડેથી આવી છે શું? પણ તે કંઈ ન બોલી. તે વિચારવા લાગી કે આ શરીર મૃત્યુ પછી પણ તેમને જીવન શીખવી રહ્યું છે. તેના ડરમાં શ્રદ્ધા પડી ગઈ. તે પોતાના વિષયને સમજતી હતી, પણ ભાષા તેને ખૂબ મુશ્કેલ લાગતી હતી. એટલે રાત્રે લાઇબ્રેરીમાં દરેક અઘરા શબ્દની નીચે હિન્દીમાં અર્થ લખતી. પ્રિયા ક્યારેક ક્યારેક તેને સમજાવતી અને કહેતી, આવી ધીમી રીતે વાંચીશ તો કેવી રીતે ચાલશે? તે હસીને કહેતી, હું ધીમી જરૂર છું, પણ સતત શીખી રહી છું. ઘણા વિદ્યાર્થીઓ તેને પછાત સમજતા હતા, પણ જ્યારે પ્રયોગશાળામાં તેણે એક જટિલ સંરચના સાચી રીતે ઓળખી તો બધાએ તેની તરફ ધ્યાનથી જોયું. તેને ભલે નાની જીત મળી હતી, પણ તેનો આત્મવિશ્વાસ વધી ગયો હતો. ખર્ચ તેના દિમાગમાં દરેક સમયે ચાલતો રહેતો હતો. સ્કોલરશીપથી ફીસનો ઘણો મોટો હિસ્સો પૂરો થઈ ગયો હતો, પણ પુસ્તકો, ભોજન, કોપી અને ટ્રાવેલિંગ જેવા નાના નાના ખર્ચા દરેક વીકેન્ડ પર પરેશાની બની જતા. તેણે ચા પીવાનું બંધ કરી દીધું. સિનિયર વિદ્યાર્થીઓ પાસેથી જૂની પુસ્તકો લીધી અને રવિવારે એક પ્રોફેસરના બાળકોને સાયન્સ ભણાવવા લાગી, જેનાથી તેને થોડા પૈસા મળી જતા. તેમાંથી અડધા તે પોતાના પિતાને મોકલતી. પછીના મહિને તેનો પરિચય હૃદયરોગ વિભાગના વરિષ્ઠ ચિકિત્સક રાઘવ મહેરા સાથે થયો. એક સેમિનારમાં જ્યારે તેમણે પૂછ્યું કે હૃદયની ધડકન માત્ર એક જૈવિક ક્રિયા છે કે પછી જીવનનું ભાવનાત્મક કેન્દ્ર પણ, તો મોટાભાગના વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિક જવાબ આપવા લાગ્યા. પણ આરુષિએ કહ્યું, સર,
ગરીબ ઘરમાં તો હૃદય પહેલા ડરથી ધડકે છે, પછી આશાથી. આ સાંભળીને બધા ચૂપ થઈ ગયા. મહેરાજીએ કહ્યું, સાયન્સમાં ઇમોશન ખરાબ નથી જો તે ડિસિપ્લિનમાં બદલી દેવામાં આવે. તે દિવસથી મહેરાજીએ તેને ઓળખવાનું શરૂ કર્યું. તે તેને કોપીઓ જોતા અને ધ્યાનથી તપાસતા. એક દિવસ તેમણે કહ્યું, ભાષા કમજોર છે પણ વિચાર ઊંડો છે, પોતાનું પ્રેઝન્ટેશન સુધારો. આરુષિ ક્યારેક ક્યારેક તેમની કઠોર આલોચનાથી દુઃખી થઈ જતી, પણ પછી સમજવા લાગી કે તે તેને નિખારી રહ્યા છે. એક દિવસ તેમણે જૂના જર્નલ્સ અને પુસ્તકોનો એક પોટલો તેને આપીને કહ્યું, આને પાછું ન આપતી. જ્ઞાન પર ધૂળ જામવી સૌથી મોટું અપમાન છે. શિયાળો શરૂ થઈ ગયો હતો. એક સાંજે પાડોશના કાકાએ તેને ફોન કરીને જણાવ્યું કે તારા પિતાની ખાંસી ફરી વધી ગઈ છે. આ સાંભળીને તેનું મન તૂટી ગયું. તેણે વિચાર્યું કે તે વધારે પૈસા મોકલી દે, પણ પછી આવતા અઠવાડિયા માટે તેની પાસે પૈસા ન બચતા. તે રાત્રે તેણે ખાધું નહીં. બીજા દિવસે તેણે કોલેજના હોસ્પિટલમાં નાઇટ લેબ ડેસ્ક પર સ્વયંસેવકનું કામ સંભાળી લીધું, જ્યાં કોઈ પગાર નહોતો, બસ એક્સપિરિયન્સ લેટર અને ખાવાનું મળતું હતું. રાત્રે તે દર્દીઓના પરિજનોને વોર્ડનો રસ્તો બતાવતી, ફોર્મ ભરવામાં મદદ કરતી અને ક્યારેક ક્યારેક બાળકોને ચૂપ કરાવતી. તે કોરિડોરમાં તેણે એક બીજી જ પુસ્તક વાંચી. બીમાર મજૂર, વૃદ્ધ માતાઓ, દવાના પૈસા ગણતા દીકરા અને પલંગની બહાર સૂતેલી સ્ત્રીઓ. તેને લાગ્યું કે મેડિકલ કોલેજની અસલી શિક્ષા ક્લાસરૂમમાં નહીં, તે આંખોમાં છે, જે ડૉક્ટરને ભગવાનની જેમ નહીં પણ છેલ્લી આશાની જેમ માને છે. એક રાત્રે એક ગરીબ ખેડૂત પોતાની પત્નીને લઈને આવ્યો, જેના છાતીમાં દુખાવો હતો. કાઉન્ટર પર કાગળી પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો હતો. આરુષિના શ્વાસ અટકી ગયા. તેણે પોતાની માતા યાદ આવી ગઈ. તે તરત સિનિયર ડૉક્ટરને બોલાવવા દોડી. નર્સ પાસે સ્ટ્રેચર મંગાવ્યો અને ઘરવાળાઓને શાંત કર્યા. બાદમાં ખબર પડી કે સમયસર સારવાર થઈ જવાથી તે સ્ત્રી બચી ગઈ. ખેડૂતે આરુષિના પગ સ્પર્શવાની કોશિશ કરી. તે ગભરાઈને પાછળ હટી ગઈ. તેણે કહ્યું, હું હજી ડૉક્ટર નથી. પણ તે ખેડૂત બોલ્યો, તે અમને દરવાજેથી પાછા ફરવા ન દીધા. ત્યારબાદ આરુષિએ ડૉક્ટર મહેરાને કહ્યું કે તે હૃદયરોગના વિભાગમાં વધારે શીખવા માંગે છે. મહેરાજીએ પૂછ્યું કેમ, તો તેણે પોતાની માતા વિશે જણાવ્યું. આ સાંભળીને તેમનો ચહેરો થોડો નરમ પડી ગયો. અહીં કિયારા વિદેશ ચાલી ગઈ હતી. સોશિયલ મીડિયા પર તેની તસવીરો આવતી. અમેરિકાના રસ્તાઓ પર મોંઘા કાફેમાં બેઠેલી. પરિવારમાં તેની વાતો ખૂબ ગર્વથી થતી, પણ સચ્ચાઈ કંઈક બીજી હતી. તે ક્લાસ જવાની જગ્યાએ પાર્ટીઓમાં વધારે જતી. ખર્ચ વધતો ગયો અને નંબર ઘટતા ગયા. શૈલેન્દ્ર પૈસા મોકલતા રહ્યા, કારણ કે તેમને લાગ્યું કે અસફળતા માત્ર પૈસાની કમીથી આવે છે. રેણુ સંબંધીઓથી કહેતી કે વિદેશમાં ભણતર અઘરું હોય છે, પણ કોઈએ એ ન પૂછ્યું કે કિયારા શું ઈચ્છે છે. સુખ સુવિધાઓએ તેને માત્ર આઝાદી જ નહીં પણ પોતાના લક્ષ્યથી પણ ભટકાવી દીધી. આરુષિ ક્યારેક ક્યારેક કિયારાની તસવીર જોતી, પણ પછી ફોન બંધ કરી દેતી. તેને સમજ આવવા લાગ્યું હતું કે અમીરી પણ માણસને કેદ કરી શકે છે જો બાળકને પોતાના સપના પસંદ કરવાનો અધિકાર ન મળે. ફર્સ્ટ યરની પરીક્ષાએ તેના અંદરના બધા ડર ફરી જગાડી દીધા. વિષયની ભાષા અઘરી હતી અને શરીર સતત ઓછી ઊંઘથી થાકી ગયું હતું. પરીક્ષાના એક અઠવાડિયા પહેલાં તેને તાવ આવી ગયો. પ્રિયાએ કહ્યું કે તું ડૉક્ટરને બતાવી લે. તો તે હસીને બોલી, હું ડૉક્ટર બનવા આવી છું, દર્દી બનવા નહીં. તે રાત્રે ધ્રુજતી રહી. મીરાએ દવા અપાવી. પ્રિયાએ નોટ્સ શેર કર્યા. આરુષિને લાગ્યું હતું કે અમીર પરિવારની છે તો તેમાં ઘમંડ હશે, પણ ઇન્સાનિયત હજી પણ બધામાં હતી. રિઝલ્ટ આવ્યું તો આરુષિનો આખા બેન્ચમાં સૌથી ઊંચો સ્થાન હતો. ડૉક્ટર મહેરાએ કોઈ તારીફ ન કરી, માત્ર કહ્યું કે આવતા વર્ષે વધારે મહેનત કરવી પડશે. પ્રિયાએ તેને અભિનંદન આપ્યા. મીરાએ પણ પીઠ થપથપાવી. પણ જ્યારે તે સાંજે તેના પિતાએ ફોન કર્યો તો ખુશી આંસુમાં બદલાઈ ગઈ. નવીનજીએ કહ્યું, આજે સુધા જીવત હોત તો આખી ગલીમાં પ્રસાદ વહેંચાવત. વર્ષો વીતતા ગયા. આરુષિ વધારે મેચ્યોર થતી ગઈ. હવે આંખોમાં ઊંઘ ઓછી અને ઊંડાઈ વધારે હતી. તેણે હોસ્પિટલમાં મૃત્યુ જોયું, ગરીબોની પીડા જોઈ. ડૉક્ટર મહેરાએ સમજાવ્યું કે ડૉક્ટર ભગવાન નથી હોતો, પણ પોતાની લાપરવાહીથી સતાન બની શકે છે. યાદ રાખજે, તારું થાકી જવું સ્વાભાવિક છે, પણ તારો લાપરવાહ થઈ જવું ગુનો છે. તેણે આને પોતાના દિમાગમાં બેસાડી દીધું. હવે આરુષિ હોસ્પિટલમાં દર્દી જોતી હતી. પહેલાં જે લોકો હસતા હતા, હવે પોતાની રિપોર્ટ તેની પાસે લઈને આવતા અને કહેતા, આરુષિ દીકરી, ફોન પર જરા પૂછાવી દો. પણ નવીને ક્યારેય કોઈની સાથે બદલો ન લીધો. તે રિપોર્ટની તસવીર મોકલી દેતા અને કહેતા, સમયસર દવા લેજો. અને તેમને અંદરથી લાગતું કે કર્મનું ચક્ર ખૂબ શાંત હોય છે. તે અવાજ નથી કરતો, બસ માણસને એક દિવસ તે જ જગ્યા પર ઊભો કરી દેશે જ્યાં તેણે કોઈ બીજાને નાનો સમજ્યો હતો. રજાઓમાં આરુષિ જ્યારે ઘરે આવતી તો નવીન બાળકોની જેમ ખુશ થઈ જતા, પણ આરુષિ પોતાના પિતાની કમજોરી જોઈને ક્યાંક રોકાઈ શકતી. તે તેમનું બ્લડ પ્રેશર ચેક કરતી, દવાઓ આપતી અને વળતી. ઓછું કામ કરો, નવીનજી કહેતા. મારી ડૉક્ટર દીકરી આવી ગઈ છે, હું ઠીક થઈ જઈશ. પણ જ્યારે તે રાત્રે ખૂબ ખાંસતા તો આરુષિ રડવા લાગતી. વિચારતી કે સમય કોઈની ડિગ્રી પૂરી થવાની રાહ નથી જોતો. લાસ્ટ યરમાં એક મુશ્કેલ કેસમાં તેણે સમયસર લક્ષણો તરફ ધ્યાન દોર્યું, જેનાથી સિનિયર ડૉક્ટરોએ તરત ટ્રીટમેન્ટ શરૂ કરી અને દર્દી બચી ગયો. ડૉક્ટર મહેરાએ બધાની સામે કહ્યું, એક સારો ડૉક્ટર મશીનો પહેલાં માણસને વાંચી લેશે.
આરુષિને લાગ્યું કે જાણે વર્ષોની ભૂખ, ટમટમતું ફાનસ, પિતાની તૂટેલી ચપ્પલ અને માતાનો અંતિમ શ્વાસ બધું એક વાક્યમાં આવીને સમાઈ ગયું. ડિગ્રી પૂરી થવાના દિવસે પ્રોગ્રામમાં આરુષિને સફેદ કોટ પહેર્યો. મંચ પર તેનું નામ પુકારાયું તો તાળીઓથી વચ્ચે તેને કંઈક સ્પષ્ટ સંભળાયું નહીં. ભીડમાં નવીનજી બેઠા હતા, સાધારણ કુર્તા પેજામામાં, લાકડીના સહારે, પણ આંખોમાં સમુદ્ર જેવો ગર્વ. તે પહેલીવાર દિલ્હી આવ્યા હતા જ્યારે આરુષિએ પ્રમાણપત્ર લીધું. તેની નજર સીધી પિતા પર હતી. તેનો મનોમન ભગવાનનો અને સુધાનો આભાર માની રહી હતી. આરુષિ મંચ પરથી ઉતરીને સીધી પોતાના પિતાને ગળે લાગી ગઈ. લોકો જોઈ રહ્યા હતા. નવીને ધ્રુજતા હાથોથી દીકરીના માથા પર હાથ મૂક્યો. તેમની આંખોમાં ઘમંડ નહોતો. તે જાણતી હતી કે આ પ્રમાણપત્ર માત્ર તેનું નથી, તે બધાનું છે જેમણે તેનું દુઃખ વહેંચ્યું અને આશીર્વાદ આપ્યા. પ્રોગ્રામ પછી ડૉક્ટર મહેરાએ તેને અલગથી બોલાવી અને કહ્યું, તારે આગળ હૃદયરોગમાં ટ્રેનિંગ લેવી જોઈએ. આ ઘણું અઘરું છે, લાંબો પ્રોસેસ પણ છે, પણ તારો રસ તેમાં જ છે. આરુષિએ પિતા તરફ જોયું. નવીનજીએ કંઈ સાંભળ્યા વગર જ સમજી લીધું અને માથું હલાવી દીધું. આરુષિ જાણતી હતી કે મંજિલ જેટલી ઊંચી હશે, લડાઈ તેટલી જ લાંબી હશે, પણ હવે તે એકલી નહોતી. ડૉક્ટર આરુષિ નવીન કટિયારનું નામ હવે હોસ્પિટલના કોરિડોરમાં સન્માનથી લેવામાં આવતું હતું, પણ હવે તેના અંદર તે જ જૂની છોકરી જીવંત હતી જે ફાનસની નીચે પુસ્તક લઈને બેસતી હતી. તેણે પોતાની ટ્રેનિંગ શરૂ કરી દીધી. ડ્યુટી લાંબી થતી, રાતો નાની થતી, પણ જ્યારે કોઈ ગરીબ દર્દી ઠીક થઈને આભાર માનતો તો તેને લાગતું કે જાણે તેની આત્મા ખુશ થઈ રહી છે. આરુષિએ નવીન માટે એક નાની દુકાન ખોલાવી દીધી, ચાની ભઠ્ઠી બંધ કરાવી દીધી અને નિયમિત દવાઓ શરૂ કરાવી દીધી. તેમને ના પાડી કે ખાલી બેસી રહેવાથી માણસ વધારે વૃદ્ધ થઈ જાય છે, પણ આરુષિએ સમજાવ્યું કે પહેલાં તમે પોતાની તબિયત પર ધ્યાન આપો. મોહલ્લામાં લોકો તેને ડૉક્ટર દીકરી કહેતા, જેનાથી નવીનને ખૂબ ખુશી મળતી. ઘણા લોકો કહેતા કે ભાઈ મોટી કિસ્મતવાળી નીકળી, પણ નવીન જાણતા હતા કે આ તેમની દીકરીની કિસ્મતથી વધારે તેની કઠિન તપસ્યા અને સુધાની અંતિમ ઈચ્છાનું ફળ છે. અહીં શૈલેન્દ્ર કટિયારના ઘરની ચમક ધૂંધળી થવા લાગી હતી. જ્વેલરીનો બિઝનેસ બહારથી હજી પણ જોવામાં શાનદાર હતો, પણ અંદર લોન, ખોટી જગ્યાએ રોકાણ અને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની તપાસે પાયાને હલાવી દીધું હતું. શૈલેન્દ્રએ વર્ષો સુધી પ્રતિષ્ઠાને સૌથી ઉપર રાખી, એટલે જ્યારે મુસીબત આવી તો તેમણે પહેલાં સત્યને સ્વીકારવાની જગ્યાએ વધારે લોન લઈ લીધી. સંબંધીઓ જે ક્યારેક તેમની દાવતોમાં ઝૂકીને બેસતા હતા, હવે ફોન પણ નહોતા ઉઠાવતા. કિયારા વિદેશથી પાછી ફરી હતી, પણ તેમાં જીત નહીં, પણ એક હાર હતી. તેનો કોર્સ અધૂરો રહી ગયો હતો, ખર્ચાઓ ખૂબ થઈ ગયા હતા અને આત્મવિશ્વાસ તૂટી ગયો હતો. શૈલેન્દ્ર તેને વળતા અને કહેતા પરિવારનું નાક કપાવીને રાખી દીધું. રેણુ પણ રડતી અને કહેતી દીકરીને કોઈની નજર લાગી ગઈ, પણ કોઈને એ સમજ ન આવ્યું કે કિયારાએ ક્યારેય પોતાનો રસ્તો પસંદ જ નહોતો કર્યો. તે રૂમમાં બંધ રહેતી. સોશિયલ મીડિયાની ચમકતી તસવીરો ભૂંસાઈ ચૂકી હતી અને અરીસામાં તે છોકરીને શોધતી જે ક્યાંક આરુષિ પર હસતી હતી. તેનું તેજ હાસ્ય હવે તેના કાનોમાં બોજ બની ગયું હતું. રેણુની તબિયત પણ બગડવા લાગી. હાઈ બ્લડ પ્રેશર, ચિંતા અને રાતોને ઊંઘ હવે નહોતી આવતી, પણ તે ડૉક્ટર પાસે જતાં ડરતી હતી. તેમને લાગતું હતું કે બીમારીને સ્વીકારી લેવી કમજોરી સાબિત થશે. એક દિવસ તેમણે લક્ષ્મીજીની સામે દીવો સળગાવીને કહ્યું, અમારા ઘરની ઇજ્જત બચાવી લો. પણ કર્મનું બીજ જ્યારે મનુષ્ય વાવે છે તો તેનું ફળ માત્ર ઘટના બનીને નહીં, પણ અંદરની બેચેની બનીને પણ પાછું ફરે છે. આરુષિને પરિવારની આ ખબરોનો થોડો ઘણો ખ્યાલ આવતો હતો. તેના પાડોશીઓ પણ ફોન પર જણાવતા કે હવે ઘરમાં પહેલાં જેવો વૈભવ નથી રહ્યો, પણ તેને કોઈ ખાસ ખુશી નહોતી મળતી. તેણે અપમાનને પાછળ છોડી દીધું હતું. એક વરસાદની સાંજે હોસ્પિટલમાં ઇમરજન્સી ડ્યુટી હતી. બહાર વીજળી ચમકી રહી હતી. અંદર ઇમરજન્સી રૂમમાં મશીનોના અવાજો, સ્ટ્રેચરનો ચરમરાહટ અને પરિવારજનોની ગભરાયેલી ચીસો ગુંજી રહી હતી. આરુષિ 24 કલાકથી વધારે સમયથી જાગેલી હતી, તેમ છતાં તેની આંખો સંપૂર્ણપણે એલર્ટ હતી. ત્યારે ગેટમાંથી ઝડપથી એક સ્ટ્રેચર અંદર લાવવામાં આવ્યો. નર્સે ચીજ પાડીને કહ્યું, છાતીમાં ખૂબ તેજ દુખાવો છે, શ્વાસ ફૂલી રહ્યા છે, ઉંમર 60 વર્ષ છે. આરુષિએ દાસ્તાના પહેર્યા અને દર્દી પાસે પહોંચી, પણ પછીના જ પડે તેનો હાથ હવામાં રોકાઈ ગયો. સ્ટ્રેચર પર શૈલેન્દ્ર કટિયાર હતા. ચહેરો પીળો, કપાળ પર પરસેવો, હોઠ સૂકા અને આંખોમાં ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેમની સાથે રેણુ અને કિયારા પણ હતી. બંને બિલકુલ અસ્તવ્યસ્ત, ભીંજાયેલી અને ગભરાયેલી હતી. રેણુએ પહેલા ડૉક્ટરને જોયા અને ઓળખતા જાણે બોલવાનું ભૂલી ગઈ. તેમના ચહેરા પર શરમ અને ડર એકસાથે આવી ગયા. શૈલેન્દ્ર અર્જેતનામાં હતા, પણ જેવો તેમણે આરુષિનું નામ સાંભળ્યું, એક પળ માટે તેમની આંખોમાં તે જૂની સત્તા અને અહંકાર ચમકી. પણ દર્દે તેને તરત દબાવી દીધો. માણસ જ્યારે મૃત્યુની નજીક પહોંચે છે તો પદ, પૈસો અને ઘમંડ બધું હવા થઈ જાય છે. આરુષિએ પોતાના અંદર ઉઠેલી તે લહેરને રોકી દીધી. સામે તે જ માણસ હતો જેણે તેને પિતાએ બધાની સામે નાનો કર્યો હતો, જેણે તેના સપનાઓને ઓકાતમાં રહેવાની સલાહ આપી હતી. પણ તે જ પડે તેને ડૉક્ટર મહેરાની શીખ અને માતાનો છેલ્લો અવાજ યાદ આવી ગયો. તેણે નર્સને કહ્યું, આમને તરત ઓક્સિજન લગાવો, બ્લડ પ્રેશર ચેક કરો અને કાર્ડિયાક એન્ઝાઇમ્સની તપાસ માટે સેમ્પલ મોકલો. તેનો અવાજ સંપૂર્ણપણે સ્થિર હતો. રેણુએ હાથ જોડીને કહ્યું, આરુષિ, આમને બચાવી લો. પણ આરુષિએ તેમની તરફ ન જોયું, કારણ કે તે હવે સંબંધી નહોતી રહી.
તે પોતાના મેડિકલ ધર્મમાં પ્રવેશ કરી ચૂકી હતી. તપાસ થઈ તો ગંભીર હાર્ટ એટેકની પુષ્ટિ થઈ. શૈલેન્દ્રની ધમનીઓમાં ખતરનાક અવરોધ હતો અને સમય ખૂબ ઓછો હતો. ડોક્ટર મહેરાએ બોલાવવામાં આવ્યા. તેમણે રિપોર્ટ જોઈ અને આરુષિ તરફ ગંભીરતાથી જોતા કહ્યું, નિર્ણય જલ્દી લેવો પડશે. શૈલેન્દ્રને તાત્કાલિક કેથ લેબમાં લઈ જવું જરૂરી હતું. રેણુએ કાગળો પર સહી કરતી વખતે રડીને પૂછ્યું, જોખમ કેટલું છે ડોક્ટર સાહેબ? ડોક્ટર મહેરાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, જોખમ ખૂબ વધારે છે, પણ વિલંબ કરવો તેનાથી પણ મોટું જોખમ હશે. કિયારા દિવાલના સહારે ઊભી હતી, જાણે વર્ષોની બધી સુવિધાઓ અને કમળ અચાનક તેના હાથોમાંથી સરકી રહ્યા હોય. પ્રક્રિયાની તૈયારી કરતી વખતે આરુષિએ શૈલેન્દ્રનો હાથ પકડ્યો. તે સંપૂર્ણપણે સચેત નહોતા, પણ તેમની આંખો ખુલી હતી. તેમણે આરુષિને જોઈ. તેમના ઓઠ હલ્યા, પણ શબ્દો અધૂરા રહી ગયા. આરુષિને તે શાંત સ્વરમાં કહ્યું, કંઈ ન બોલો, શ્વાસ પર ધ્યાન આપો. તેના અંદર એક નાની છોકરી ઊભી હતી, જે કહેવા માંગતી હતી કે તમે મારા પિતાને રડાવ્યા હતા, પણ ડોક્ટર આરુષિએ તે છોકરીને પાછળ કરી દીધી. આ તેના જીવનની સૌથી કઠિન પરીક્ષા હતી. મોનિટર પર રેખાઓ સતત બદલાઈ રહી હતી. ટીમનો દરેક સભ્ય સંપૂર્ણ ઝડપથી કામ કરી રહ્યો હતો. ડોક્ટર મહેરા આખી પ્રક્રિયા સંભાળી રહ્યા હતા અને આરુષિ તેમનો સહયોગ કરી રહી હતી. અચાનક એક પળ એવો આવ્યો જ્યારે શૈલેન્દ્રનું બ્લડ પ્રેશર ઝડપથી નીચે પડી ગયું. રૂમમાં તણાવ ફેલાઈ ગયો. આરુષિએ તરત પરિસ્થિતિને ઓળખી, સાચી દવાની માત્રા નક્કી કરી અને જરૂરી તૈયારી શરૂ કરી દીધી. ડોક્ટર મહેરાએ તેના તરફ જોયા વગર કહ્યું, બિલકુલ સાચું. સંકટની તે ઘડીમાં એક વાક્ય તેના માટે આશાની કિરણ જેવું હતું. બહાર વેઇટિંગ રૂમમાં રેણુ ફ્લોર પર બેસી ગઈ હતી. આ તે જ સ્ત્રી હતી જે ક્યારેય કહેતી હતી કે મોટા સપના અમીરો પર જ સારા લાગે છે. આજે તેમનો આખો વૈભવ એક ગરીબ ભાઈની દીકરીના હાથોમાં સુરક્ષિત જીવનથી પણ નાનો થઈ ગયો હતો. કિયારા માતા પાસે બેઠી હતી, પણ તેની આ પાસે સાંત્વનાના શબ્દો નહોતા. તેણે ધીમેથી કહ્યું, માં, આપણે આરુષિ સાથે ખૂબ ખરાબ કર્યું હતું. રેણુએ તેનો હાથ પકડી લીધો. તેમની આંખોમાંથી વહેતા આંસુ માત્ર પતિને ગુમાવવાના ડરના નહોતા, તેના અપરાધ ભાવની તે બળતરા પણ હતી જે વર્ષો સુધી ઘમંડની નીચે દબાઈને પડી હતી. પ્રક્રિયા લાંબી ચાલી. ધીમે ધીમે મોનિટર પર સ્થિતિ નિયંત્રણમાં દેખાવા લાગી. ઘણા કલાકો પછી આરુષિએ રાહતનો એક લાંબો શ્વાસ લીધો. ડોક્ટર મહેરાએ દસ્તાના ઉતારતા કહ્યું, દર્દી હવે સુરક્ષિત છે, પણ આવતા 24 કલાક ખૂબ મહત્વપૂર્ણ છે. આરુષિએ માથું હલાવ્યું. તેના કપાળ પર પરસેવો હતો, આંખોની નીચે થાક હતો, પણ અંદર એક ઊંડી શાંતિ હતી. તેણે કોઈ દુશ્મનને નહોતો હરાવ્યો, પણ તેણે પોતાના અંદરના પ્રતિશોધને હરાવ્યો હતો. અને આ સૌથી મોટી જીત હતી, કારણ કે આ જીત પર કોઈ તાળી પાડી નહોતું, પણ આત્મા વધુ જુએ છે. જ્યારે રેણુ અને કિયારાએ ખબર પડી કે શૈલેન્દ્રનો જીવ બચી ગયો છે, તો બંને રડી પડી. રેણુ આરુષિના પગમાં ઝૂકવા લાગી, પણ તેણે તરત તેમને સંભાળી લીધા. એવું ન કરો, મેં તો માત્ર મારું કર્તવ્ય નિભાવ્યું છે. રેણુ રડતા રડતા બોલી, અમે તને ખૂબ દુઃખ આપ્યું છે આરુષિ. પછી તે થોડા પળ ચૂપ રહી. તેની સામે વીતી ગયેલા વર્ષોની બધી વાતો ફરવા લાગી. કિયારાએ કહ્યું, મેં તારી મજાક ઉડાવી હતી. મને લાગતું હતું કે પૈસો જ બધું હોય છે, પણ આજે સમજાયું કે મારી પાસે ઘણું બધું હતું, તેમ છતાં સાચો લક્ષ્ય નહોતો. આરુષિએ પહેલીવાર તેના ચહેરા પર સાચો પશ્ચાતાપ જોયો. તેણે કહ્યું, દરેક માણસને પોતાનો રસ્તો મોડેથી પણ મળી શકે છે, જો તે સચ્ચાઈથી ભાગવાનું છોડી દીધું તે. કિયારા રડવા લાગી. આરુષિએ હળવેકથી તેના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, સંબંધો ક્યારેક ક્યારેક લોહીથી નહીં, પણ પશ્ચાતાપ અને માફીથી વચ્ચેથી જન્મ લેશે. તે રાતના અંતિમ પ્રહરમાં શૈલેન્દ્ર આઈસીયુમાં હતા. મશીન ધીમે ધીમે ચાલી રહ્યું હતું. આરુષિ કાચની બહાર ઊભી રહીને જોતી રહી, અને તેને યાદ આવ્યું કે ક્યારેક તે આ માણસના ઘરમાં સૌથી પાછળ ફેમિલીના ફોટોમાં ઊભી હતી. આજે તે જ માણસ જીવન અને મૃત્યુની વચ્ચે તેના જ નિર્ણય પર નિર્ભર હતો. કર્મનું આ ચક્ર ક્રોધ નહીં, પણ કંઈક શીખવનારો લાગ્યો. આ જીવન માણસને પીઠ શીખવતા પહેલા અરીસો બતાવે છે, અને જો કોઈ તે અરીસાને જોઈને બદલાઈ જાય તો કદાચ આ જ ભગવાનની સૌથી મોટી દયા હોય છે. સવારે ડોક્ટર મહેરાએ તેને ચા માટે બોલાવી અને પૂછ્યું, તું ઠીક છે? આરુષિએ ધીમેથી કહ્યું, હા. મહેરાજી બોલ્યા, આ જ કારણ છે કે મેડિકલ માત્ર સાયન્સ નહીં, પણ ચારિત્રનું શુદ્ધિકરણ પણ છે. આજે તે માત્ર દર્દી નથી બચાવ્યો, પોતાના પ્રોફેશનલની આત્મા પણ બચાવી. આરુષિએ કંઈ ન કહ્યું, પણ તેની આંખો ભરાઈ આવી. તેણે વિચાર્યું કે જો પિતા અહીં હોત તો શું કહેતા. નવીનને જ્યારે ખબર પડી તો તે લાંબા સમય સુધી ચૂપ રહ્યા. આરુષિએ ફોન પર બધું જણાવ્યું તો તેણે માત્ર પૂછ્યું, તે તેમને બચાવી લીધા? આરુષિએ કહ્યું, હા પાપા, સારું કર્યું. નવીને કહ્યું, અમારા ઘરની રોટલીઓમાં બદલાનું નમક ક્યાંય નહોતું. તારી માં ખૂબ ખુશ થાત. આરુષિ આ સાંભળીને રડવા લાગી. નવીને આગળ કહ્યું, જેમણે આપણને નાનો કર્યો હતો તેમને બચાવીને તું નાની નથી થઈ ગઈ દીકરી, તું વધારે મોટી થઈ ગઈ. શૈલેન્દ્રએ ધીમે ધીમે હોશ આવ્યો. પહેલાં તેમને પોતાનો દુખાવો અનુભવાયો, પછી હોસ્પિટલ પર ને પછી આરુષિનો ચહેરો. તેમણે બોલવાની કોશિશ કરી, પણ નર્સે ના પાડી દીધી. આરુષિ જ્યારે તપાસ માટે આવી તો તે તેને જોતા રહ્યા. તેમની આંખોમાં પહેલીવાર કઠોરતા નહોતી, જેના પાછળ વર્ષોથી પૈસાનો ઘમંડ છુપાયેલો હતો, પણ ત્યાં ડર, શરમ અને કૃતજ્ઞતા હતી. તેમણે એક કાગળ માંગ્યો અને ધ્રુજતા હાથથી લખ્યું, મને માફ કરી દે બેટા. આરુષિએ કાગળ વાંચ્યો, થોડી વાર જોયો, પછી ધીમેથી બોલી, હજી તમે આરામ કરો. માફી પહેલાં સ્વસ્થ થવું જરૂરી છે.
રેણુ રોજ મંદિરથી પ્રસાદ લાવતી હતી, આઈસીયુની બહાર બેસતી હતી. હવે તે નમ્ર અવાજમાં નર્સો સાથે વાત કરતી હતી. તેમનામાં કોઈ ઘમંડ નહોતો રહ્યો, ત્યાં સુધી કે પટ્ટાવાળાને પણ ધન્યવાદ કહેતી હતી. દરેક ગરીબ દર્દીને જોઈને તેમની આંખો ઝૂકી જતી હતી. કદાચ તેમણે પહેલીવાર હોસ્પિટલની ભીડમાં તે ચહેરાઓને માણસોની જેમ જોવાનું શરૂ કર્યું હતું, જેને તે પહેલાં દયા કે ઉપેક્ષાથી નજરથી જોતી હતી. કિયારાએ હોસ્પિટલના સ્વયંસેવક રૂમમાં બેસીને દર્દીઓને ફોર્મ ભરવામાં મદદ કરવાની શરૂ કરી દીધી. ભલે તેને પહેલાં કંઈ સમજમાં નહોતું આવી રહ્યું, પણ કદાચ પહેલીવાર તે પોતાને કોઈના કાબિલ સમજી રહી હતી. શૈલેન્દ્રની હાલત સ્થિર થવા લાગી, પણ તેમનો બિઝનેસ હજી પણ મુસીબતમાં હતો. હોસ્પિટલના પલંગ પર સૂતેલા તેમને ખબરો મળતી, ઇન્વેસ્ટિગેશનની, બંધ થતા ખાતાઓની, લોનની. પહેલાં તે ગભરાઈ જતા, પછી આરુષિએ કહેલી વાત યાદ આવતી કે જીવનનું બચી જવું સૌથી મોટી તક છે. તેમને પોતાની પિતાની રામદાસનો અવાજ યાદ આવતો, વેપારમાં ચતુરાઈ ઠીક છે, પણ ક્યારેય અન્યાય ન કરતો. આટલા વર્ષો પછી તે વાત તેમના અંદરથી તેમને ખૂંચવા લાગી. તેમને સમજ આવી ગયું કે તેમને માત્ર ભાઈનો હિસ્સો નથી છીનવ્યો, તેમણે પોતાના પિતાની શીખ સાથે પણ વિશ્વાસઘાત કર્યો હતો. રજાના દિવસે આરુષિએ છેલ્લી સૂચના આપી. દવાઓની યાદી, ખાણીપીણીની યાદી, ચાલવાનો સમય, તણાવથી કેવી રીતે બચવું, નિયમિત ચેકઅપ, બધું સમજાવી. શૈલેન્દ્ર ધ્યાનથી સાંભળતા રહ્યા, જાણે પહેલીવાર તે કોઈના શબ્દોને પોતાના ઘમંડથી ઢાંક્યા વગર સાંભળી રહ્યા હોય. જતી વખતે તેમણે ધીમેથી કહ્યું, આરુષિ, મેં તારા પિતા સાથે ખૂબ ખોટું કર્યું. આરુષિએ કહ્યું, આ તમને મારાથી નહીં, તેમનાથી કહેવું જોઈએ. શૈલેન્દ્રએ માથું ઝુકાવી લીધું. શૈલેન્દ્રને લાગ્યું કે ઓપરેશને તેમની ધમનીઓને અવરોધો જ નહીં, પણ મનમાં જામી ગયેલા પાપને પણ સાફ કરી દીધું છે. આરુષિએ માતાની ફોટો હાથમાં લઈને મનોમન કહ્યું, આજે મેં તેમને બચાવ્યા, જેમણે અમને રડાવ્યા. શૈલેન્દ્ર હવે હોસ્પિટલથી ઘરે પાછા આવી ગયા હતા, પણ હવે તે જ માણસ નહોતા જે ક્યારેક આળસપાળના ફ્લોર પર બેસીને બીજાની ઓકાતને માપતા તોડતા હતા. દવાઓની ડબ્બીઓ, સમયસર ભોજન, દૈનિક ચાલ અને દરેક શ્વાસની સાવધાનીઓને તેમને જીવનની નાજુકતા શીખવી દીધી હતી. રૂમમાં દિવાલ પર લાગેલી તેમની બિઝનેસની ઉપલબ્ધિઓની તસવીર હવે તેમને ગર્વ નહોતી આપતી. તે તેમને જોતા અને વિચારતા કે આટલા વર્ષો સુધી તેમણે સોનાને ચમકાવ્યું, પણ પોતાનું મન કૌશલિત કરીને છોડી દીધું. બીમારીએ શરીરને કમજોર કર્યું, પણ કદાચ આત્માને પહેલીવાર જાગવાની તક મળી હતી. એક સવારે તેમણે રેણુને કહ્યું કે તે નવીનને મળવા માંગે છે. રેણુએ ચોંકીને જોયું, કારણ કે આ નામની સાથે ઘરમાં હંમેશા કાં તો ઉપેક્ષા જોડાઈ હતી અને પછી એક વિચિત્ર ચૂપગી હતી. કિયારાએ બધું સાંભળ્યું અને બોલી, પાપા, તમારે જવું જોઈએ. શૈલેન્દ્રએ દીકરીની આંખોમાં જોયું, જેમાં ચમક નહીં, પણ એક સાચી સમજ હતી. તેમને લાગ્યું કે જે બાળકોને તે પ્રતિષ્ઠા આપવા માંગતા હતા, તેમણે તેમને નમ્રતાથી વંચિત કરી દીધા. આ પણ તેમનું પાપ હતું. જ્યારે તે પાતળી ગલીમાં શૈલેન્દ્રની કાર પહોંચી, તો પાડોશીઓ દરવાજામાંથી ઝાંકવા લાગ્યા. તે શૈલેન્દ્ર, જે ક્યારેક મુશ્કેલીથી અહીં આવ્યા હતા, હવે ધીમે ધીમે નવીનની નાની દુકાન તરફ ગયા. ત્યાં દિવાલ પર સુધાની અને પાસે જ આરુષિની સફેદ કોટ પહેરેલી તસવીર લાગેલી હતી. નવીન લાકડાની ખુરશી પર બેઠા હતા. મોટા ભાઈને જોઈને તો ઉઠવાની કોશિશ કરી. શૈલેન્દ્રએ આગળ વધીને તરત જ હાથ પકડીને કહ્યું, ઉઠો નહીં. આ તે જ હાથ હતો જેણે ક્યારેક આશીર્વાદ આપીને આંગળીઓ કપડાથી લૂંછી હતી. આજે તે જ હાથ નવીનની મહેનતથી કાળી પડેલી હાથેળીઓને પકડીને જાણે પોતાના અપરાધનો ભાર અનુભવી રહ્યા હોય. થોડા પળ બંને ભાઈ ચૂપ રહ્યા. શૈલેન્દ્ર અચાનક નવીનના પગ તરફ ઝૂક્યા. નવીનજી ગભરાઈ ગયા, રોકવા લાગ્યા, પણ શૈલેન્દ્રએ માથું નીચે કરી દીધું. મને માફ કરી દો, મેં તમારો હિસ્સો લઈ લીધો, તમારા સીધાપણાનો ફાયદો ઉઠાવ્યો, તમારી ગરીબીને તમારી કમી સમજી અને તમારી દીકરીના સમજાવોને બેઇજ્જત કર્યા. પિતાજી કહેતા હતા કે ક્યારેય કોઈની સાથે અન્યાય ન કરવો, પણ મેં તો પોતાના ભાઈ સાથે જ દગો કર્યો. ધન દોલતને મન મોટો નહીં, અંધ બનાવી દીધો. નવીનના ચહેરા પર કોઈ જીત નહોતી, પણ તેનું મન જૂના દુઃખ દર્દથી ભરાઈ ગયું હતું. નવીને ખૂબ લાંબા સમય પછી કહ્યું, ભૈયા, તમે જે કર્યું તેનો દુખાવો મને થયો, પણ તેનાથી મોટો દુખાવો ત્યારે થયો જ્યારે તમે આરુષિની આંખોમાં સપનું જોઈને તેને નાનું કહ્યું. મારો હિસ્સો ગયો, ઘર ગયું, કોઈ વાંધો નહીં. જો દીકરીનું મન તૂટી જાત તો હું ખરેખર ગરીબ થઈ જાત. શૈલેન્દ્રએ આંખો બંધ કરી લીધી. આ વાત કોઈ અદાલતના નિર્ણયથી પણ વધારે કઠોર હતી. તેમણે બ્રીફકેસમાંથી જૂના કાગળો કાઢ્યા, પ્રોપર્ટી, દુકાન, હિસ્સો, બેંકના બધા દસ્તાવેજો, અને બોલ્યા, હું બધું ઠીક કરવા માંગુ છું. હું જે તારું હતું તે પાછું આપી દઈશ. નવીને કાગળો તરફ જોયું અને સુધાની તસવીર તરફ. થોડીવાર ચૂપ રહ્યા અને ધીમેથી કહ્યું, જે વીતી ગયું છે તે પાછું તેવું પણ નહીં આવે. મને આ બધું નથી જોઈતું. મારી જિંદગી તો અહીં જ વીતી ગઈ છે, આ જ માટીમાં. જો ખરેખર પશ્ચાતાપ છે તો તે બાળકો માટે કંઈક કર, જેમના સપનાઓ પર લોકો ઓકાતું તાળું લગાવી દેશે. આરુષિ એકલી જ આગળ વધી, પણ દરેક દીકરીને આટલી લાંબી અગ્નિ પરીક્ષામાંથી કેમ પસાર થવું પડે? શૈલેન્દ્રજીની આંખોમાં એક અલગ જ ચમક દેખાઈ રહી હતી. આરુષિ થોડા દિવસો પછી આવી તો નવીને આ મુલાકાત વિશે જણાવ્યું. તે કંઈ ન બોલી, પણ તે જ સાંજે શૈલેન્દ્ર પોતે તેને મળવા આવ્યા. તેમના હાથમાં તેના માટે કોઈ ગિફ્ટ નહીં, પણ એક ફાઇલ હતી. તેમણે કહ્યું કે હું તારી માં સુધાના નામથી એક સ્કોલરશિપ ફંડ બનાવવા માંગુ છું.
ગરીબ વિદ્યાર્થીઓ માટે, ખાસ કરીને તે દીકરીઓ માટે જે પોતાના સપનાઓને પૂરા કરવા માંગે છે. પણ આ ત્યારે થશે જ્યારે તું અને નવીન તેની દેખરેખ કરશો. આરુષિની આંખો ભરાઈ ગઈ. તેણે ફાઇલ ખોલી તો તેની આંખોમાં ખુશી આવી ગઈ. તેણે કાગળ બંધ કર્યો અને બોલી, આ દાન નહીં, સન્માન હોવું જોઈએ. બાળકોને એવું ન લાગવું જોઈએ કે તે કોઈની કૃપા પર ભણી રહ્યા છે. તેમને જાણવું જોઈએ કે ત્યાં તે રસ્તો છે જેમાં તે ભવિષ્યમાં સમાજની સેવા કરશે. શૈલેન્દ્રએ કહ્યું, તું સાચું કહે છે. મેં જીવનભર આપવામાં હંમેશા ઘમંડને ભેળવ્યો. હવે શીખવા માંગુ છું. કિયારા પણ ધીમે ધીમે બદલાઈ રહી હતી. તેણે વિદેશનું અધૂરું ભણતર માટે પોતાને દોષ આપવાનું બંધ કરી દીધું અને સામુદાયિક સ્વાસ્થ્ય કાર્યક્રમોમાં વહીવટી કામમાં આરુષિની મદદ કરવા લાગી. પહેલીવાર તેને અહેસાસ થયો કે જીવનની અગત્ય ચમકદાર તસવીરોમાં નહીં પણ કોઈ થાકેલા ચહેરાને રાહત આપવામાં છે. રેણુ પહેલાં સંકોચ કરતી હતી, પછી ગરીબ મહિલાઓ માટે ભોજન અને દવાઓની વ્યવસ્થા કરવા લાગી. તે હજી પણ સંપૂર્ણ બદલાઈ નહોતી, કારણ કે વર્ષોની આદતો નથી જતી. પણ જ્યારે કોઈ માતા પોતાની દીકરીને લઈને આવતી, રેણુની આંખો ઝૂકી જતી. આરુષિએ નિર્ણય કર્યો કે તે અહીં એક નિઃશુલ્ક હૃદય પરામર્શ કેન્દ્ર શરૂ કરશે. નામ રાખ્યું સુધા હૃદય સેવા કેન્દ્ર. ઉદ્ઘાટનના દિવસે કોઈ ભવ્ય મંચ નહોતો. દુકાન પાસે એક જૂની બિલ્ડિંગ ભાડે લેવામાં આવી. નાના રૂમમાં તપાસનું મેજ રાખવામાં આવ્યું અને બહાર તુલસીનો કુંડો રાખવામાં આવ્યો. નવીનજીએ દરવાજા પર નાળિયેર ફોડ્યું. બ્રહ્મ મોહનજી, વિશ્વનાથજી અને બધા લોકો ત્યાં હાજર હતા. બધાએ કહ્યું, સેવા જ સૌથી મોટી પૂજા છે. આરુષિએ માતાની તસવીર સામે દીવો સળગાવ્યો, જાણે વર્ષોની તપસ્યા સ્વીકાર થઈ હોય. પહેલા દિવસે જ ઘણા દર્દીઓ આવ્યા. કોઈ રિક્ષાવાળો, કોઈ ઘરકામ કરનારો, કોઈ વૃદ્ધ ખેડૂત, કોઈ વિધવા સ્ત્રી જે વર્ષોથી પરેશાન હતી. આરુષિ દરેક દર્દીને ધ્યાનથી સાંભળતી. તે જાણતી હતી કે ગરીબનો રોગ માત્ર શરીરમાં નથી હોતો, પણ તે ડર, શરમ અને અભાવમાં પણ ફેલાયેલો હોય છે. તે દવા લખતી, સમજાવતી અને જ્યારે જરૂર પડતી તો મોટા હોસ્પિટલોથી પણ સંપર્ક કરતી. નવીનજી બહાર બેસીને દર્દીઓનું રજિસ્ટ્રેશન સંભાળતા. લોકો કહેતા, બાબુજી, તમારી દીકરી તો ભગવાન છે. તે હસીને કહેતા, નહીં, તે માત્ર પોતાની માની દીકરી છે. એક દિવસ ત્યાં જ તે વૃદ્ધ સ્ત્રી આવી જેમણે ક્યારેય આરુષિના માથા પર હાથ રાખીને કહ્યું હતું કે તેમની પેઢીએ ચૂપ રહીને ઘણું ગુમાવ્યું છે. હવે તેમની સાથે તેમની પોતરી હતી જે વિજ્ઞાન ભણવા માંગતી હતી. તેમણે કહ્યું, દીકરી, આને પણ તારી જેમ ભણવું છે, પણ ઘરવાળા કહી રહ્યા છે કે છોકરીએ આટલું ભણીને શું થશે. આરુષિએ બાળકીની આંખોમાં તે જ જૂની આંખ જોઈ. તેણે નવીનજી તરફ જોયું. તેમણે હસીને કહ્યું, નામ લખી લો. તે પડે સ્કોલરશીપ ફંડ માત્ર કાગળ ન રહ્યું, એક જીવતી જાગતી પ્રતિજ્ઞા બની ગયું. શૈલેન્દ્ર પણ તે દિવસે સેન્ટર આવ્યા હતા. તેમણે છોકરીનું ફોર્મ ભર્યું, પછી લાંબા સમય સુધી પેન પકડીને બેઠા રહ્યા. તેમને યાદ આવ્યું કે ક્યારેક આરુષિનું રિપોર્ટ કાર્ડ તેમના ઘરમાં મજાકનો વિષય બની ગયું હતું. તેમણે બાળકીને પૂછ્યું, તું શું બનવા માંગે છે? તેણે ડરતા કહ્યું, ડૉક્ટર. શૈલેન્દ્રની આંખો ભરાઈ આવી. તેમણે કહ્યું, જરૂર બનીશ. જો કોઈ કહે કે આ સપનું તારા માટે મોટું છે તો સમજવું કે તેના મનની દિવાલ નાની છે. આરુષિએ આ સાંભળ્યું તો ખુશીથી તેની આંખોમાં આંસુ આવી ગયા. વર્ષો પછી પરિવારનું પુનર્મિલન ફરી થયું. આ વખતે જગ્યા શૈલેન્દ્રનો બંગલો નહીં, આરુષિનું હૃદય સેવા કેન્દ્રનું આંગણું હતું. બનારસી સાડીઓ અને સોનાની ચમક વચ્ચે હવે સફેદ કોટનનું મેજ અને ગરીબ બાળકોનું હાસ્ય પણ હતું. સંબંધીઓ આવ્યા તો તેમને જૂના દિવસોની યાદ ઘેરી રહી હતી. કેટલાક આરુષિને અભિનંદન આપ્યા, કેટલાકે નવીન પાસે માફી માંગી, કેટલાક ચૂપ રહ્યા. પણ આ વખતે નવીન અને આરુષિને પાછળ ઊભા નહોતા કરવામાં આવ્યા. ફેમિલી ફોટોમાં નવીન વચ્ચે બેઠા હતા. આરુષિ તેમની પાસે અને સુધાની તસવીર આરુષિના હાથમાં હતી. ફોટોગ્રાફરે કહ્યું, બધા હસો. આરુષિએ તે જૂનો ફેમિલી ફોટો યાદ આવ્યો જેમાં તે અને નવીન સૌથી પાછળ ઊભા હતા, કોઈ ડાઘાની જેમ. આજે કોઈએ તેમને પાછળ ન ધકેલ્યા. નવીને કેમેરા તરફ જોયું, પણ તેમની આંખો સામે તો સુધાનો ચહેરો હતો. રેણુએ ધીમેથી આરુષિનો હાથ પકડ્યો. આ અહેસાસમાં દયા નહીં, પ્રેમનું મિશ્રણ હતું અને આરુષિએ હાથને હટાવ્યો નહીં. રાત્રે બધાના ગયા પછી નવીન સેન્ટરની બહાર લાકડાની ખુરશી પર બેઠા હતા. હવામાં હળવી સુગંધ હતી. મંદિરથી આરતીનો અવાજ આવી રહ્યો હતો. આરુષિએ પૂછ્યું, થાકી ગયા પપ્પા? નવીનજીએ કહ્યું, નહીં, આજે મન ખૂબ હળવું છે. તે થોડીવાર સુધી આકાશ જોતા રહ્યા, પછી બોલ્યા, દીકરી, તે દિવસે જ્યારે તેમણે તારી મજાક ઉડાવીને તને નીચું દેખાડી હતી તો હું અંદરથી તૂટી ગયો હતો. આજે સમજાયું કે ક્યારેક ક્યારેક અપમાન માટીમાં પડેલું બીજ હોય છે. જો તેને આંસુ મળી જાય તો તે જ બીજ વૃક્ષ બની જાય છે. આરુષિએ પિતાનો હાથ પકડીને કહ્યું, તે રાતે તમે મને હિંમત ન આપત તો હું અહીં સુધી ન આવત. નવીનજીએ માથું હલાવીને કહ્યું, મેં કંઈ નથી કર્યું, બસ તારી માનું વચન પૂરું કર્યું. અસલી હિંમત તો તે બતાવી. આરુષિ રડી પડી. તેને લાગ્યું કે જીવનમાં જે કંઈ મેળવ્યું તે કોઈ એક ઉપલબ્ધિનું પરિણામ નહોતું. તે ઢગલો બલિદાનોની માળા હતી. તે માળા જેનો દરેક મણકો કોઈ ભૂખી રાત, ક્યારેક વેચાયેલી પાયલ, ક્યારેક છુપાવેલી ખાંસી અને માતાના આશીર્વાદોથી મળીને બન્યો હતો. કેટલાક મહિનાઓ પછી સ્કોલરશીપ સમૂહને સન્માનિત કરવામાં આવ્યો. મંચ નાનો હતો પણ ભાવના ખૂબ મોટી હતી. 5 છોકરીઓ અને 5 છોકરા, બધા ગરીબ પરિવારમાંથી હતા. તેમને મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષાની તૈયારી માટે સહાયતા મળી હતી. શૈલેન્દ્રએ મંચ પર આ સ્વીકાર કર્યું હતું
કે તેમણે જીવનમાં મોડેથી શીખ્યું પણ ધર્મનું કામ રસ્તો બનાવવાનો છે, ન કે દિવાલ ઊભી કરવાનો. તેમના શબ્દો સાંભળીને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. નવીનજીએ તાળી પાડી. આરુષિએ બાળકોને કહ્યું, અમે તમને દયાથી નહીં, વિશ્વાસથી સહારો આપી રહ્યા છીએ. તમારી સફળતા અમારી આશા છે. શૈલેન્દ્ર અને નવીન સંપૂર્ણપણે પહેલા જેવા ભાઈ ન બની શક્યા, કારણ કે તૂટેલો વિશ્વાસ જૂની માટીમાં ફરી તેવો નથી ઉગતો. પણ તેમના વચ્ચે વાતચીત થતી હતી. જ્યારે પણ શૈલેન્દ્ર સેન્ટર આવતા, નવીન તેમને ચા પૂછતા. ક્યારેક બંને પિતાજીની વાતો કરતા, ક્યારેક બાળપણની, અને ક્યારેક ચૂપ રહેતા. આરુષિએ પોતાના કામને વધારે પ્રોત્સાહન આપ્યું. તે મહિનામાં તે એક દિવસ ગામમાં હૃદય તપાસ શિબિર લગાવવા લાગી. પંચાયત ભવનમાં બેસીને તે લોકોનું બ્લડ પ્રેશર જોતી અને રોગોના લક્ષણો જણાવતી અને બાળકોને વાંચવા માટે પ્રેરિત કરતી. ઘણીવાર લોકો ડૉક્ટર સાહિબા પાસેથી ફીસ પૂછતા તો તે હસી દેતી, પણ તે અંદરથી જાણતી હતી કે સેવા પણ વ્યવસ્થા માંગે છે. એટલે તેણે એક પ્રશિક્ષિત ટીમ બનાવી. આ ડૉક્ટર મહેરાની શીખ પણ હતી અને સહાયતા પણ. એક વર્ષ પછી સુધાની પુણ્યતિથિ પર કેન્દ્રમાં વિશેષ પૂજા થઈ. નવીનજીએ સુધાને કહ્યું, તારું વચન પૂરું થયું. હવે કોઈ માં પૈસાની વજહથી દરવાજેથી પાછી ફરે તો અમારી દીકરી તેને રોકી લેશે. આરુષિએ પોતાની આંખો બંધ કરી લીધી. તેને લાગ્યું કે માતાનું સ્મિત તસવીર પરથી ઉતરીને આખા રૂમમાં ફેલાઈ ગયું છે. તે રાત્રે આરુષિ પોતાની જૂની ડાયરી જોઈ રહી હતી. પહેલા પાના પર હજી પણ લખ્યું હતું, ડૉક્ટર આરુષિ નવીન કટિયાર. તે અક્ષરો ભલે કાચા હતા પણ સંકલ્પથી ભરેલા હતા. તેણે તે પાનાઓને સ્પર્શ કર્યો અને વિચાર્યું કે તે નાની છોકરી જો તે આજે મળતી તો તેને ગળે લગાવીને કહેતી કે રડવું કમજોરી નથી, બસ રડીને અટકી ન જતી. ત્યારે નવીનને ખાંસી આવવા લાગી તો તેણે તરત પાણી આપ્યું અને દવા પણ. અને તે વઢીને બોલી, તમે ફરી સમયસર દવા ખાવાનું ભૂલી ગયા. નવીનજી હસીને બોલ્યા, અરે ડૉક્ટર ઘરમાં હોય તો દર્દી લાપરવાહ થઈ જાય છે. વર્ષોના આ સફરે આરુષિને શીખવ્યું કે ગરીબી માત્ર અભાવ નહીં, પણ એક સામાજિક નિર્ણય પણ છે જેને લોકો ગરીબ પર થોપી દે છે. પણ તેણે શીખ્યું કે કરુણા, શિક્ષા અને સાહસ આ નિર્ણય પડકારી શકે છે. બધાએ પોતાનો પાઠ શીખી લીધો હતો. જે પરિવારે ક્યારેક કહ્યું હતું કે આ સપનું અમીરોનું છે, આજે તે જ પરિવારે સપનાઓના દરવાજા ગરીબો માટે ખોલી દીધા છે.